સ્ટ્રીટ ફૂડ જ્યારે તમે મૂકો ત્યારે એ પેઇડ નથી હોતું, નહીં, એ ક્યારેય નહીં. તમારો શોખને લીધે just તમે ખાલી તમારા સોશિયલ મીડિયા માટે કવર કરો છો. નહીં નહીં નહીં, તો એ મારા એવું સચ સ્ટ્રીટ ફૂડ મેં કરેલું એમાં સચ સ્ટ્રીટ ફૂડ મેં કર્યું ને એટલે મને ખબર છે કે કોઈની પતિ પત્ની સ્ટ્રીટ ફૂડ ઉપર ક્યારે આવે. 1,000 રૂપિયામાં અમે 15 દિવસ ચલાવેલા છે મારી વાઈફે. કોઈ એક્સ્ટ્રા ખર્ચા ન થાય. ઇવન ભગવાનની દયાથી છોકરાઓ હોય ને એ પણ બીમાર ન પડે, એને ઉધરસ ન આવે. ઘણાની સક્સેસ લાઈફમાં છે ને ટર્નિંગ પોઈન્ટ લોકડાઉન પછી જ આવ્યા. અને પછી આવું હતું ને ત્યારે મારો માસીનો છોકરો છે મને કે ચેતન તને ફૂડ ખાવાનો શોખ છે અને બનાવવાનો શોખ છે તો કંઈક યુટ્યુબ ચાલુ કર ને. મેં કીધું એટલે ચેનલ તો બનાવવી પડે ને, ચેનલ નથી આવડતું, એડિટિંગ નથી આવડતું, હું કરું એ કંઈ નથી આવડતું. પપ્પા એવું કહેતા કે જ્યાં સુધી તમે તમારી કર્મભૂમિ સુધી ન પહોંચો ને ત્યાં સુધી તમે સક્સેસ ન મળે. સ્ટ્રગલ લાઈફ રહેવાની જ છે. ઘરને જે ઇનિશિયલ બેઝ ઉપર ખર્ચા છે એ તો ચાલુ જ રહેવા જોઈએ. નહીં તો આપણી ભાષામાં એક કહેવત છે, નહીં તો તાવડી ટેકો લઈ જાય. 100% લઈ જાય. તાવડી ટેકો નહીં, તાવડી ફૂટી જાય. તો હોટલના સમોસા તમને ફીકા લાગશે લારી કરતા, કારણ કે એની અંદર જે એના મસાલા હોય ને એ એને બંધ ખોલીને નાખ્યા હોય, દિલથી નાખેલા. હા, અને ઓલાએ લખેલું હોય કે આટલું જ નાખવું હોય. હા, એ એક પ્રકારની એસઓપી ને રેસીપીથી ચાલતા હોય. રેસીપીથી ચાલતા હોય અને અહીંયા દિલથી ચાલતું હોય. એક તો કોઈ બી બ્લોગર ત્યાં શૂટ કરવા માટે છે ને તો વિડીયોને બેતાવવા માટે અને બ્લોગરને ખવડાવવા માટે એ ઓનર સારું જ બનાવશે ડેફિનેટલી. હું હવે મારા રીલ્સની અંદર અનલિમિટેડ ફૂડ મેં બહુ ઓછા કરવાનું ચાલુ કરી દીધું છે. કારણ અનલિમિટેડ ફૂડની અંદર છે ને ટેસ્ટ મેન્ટેન કરવો એ બિઝનેસ ઓનર જે ચલાવે છે ને એ ઓનરની પણ થોડુંક એક ચેલેન્જ છે એના માટે બહુ મોટો. માનો વિચાર કરો કે 120 રૂપિયામાં મેસૂર ઢોસા, મસાલા ઢોસા, અનલિમિટેડ પેપર, આ બધી વસ્તુ અનલિમિટેડ આપી ક્યાં સુધી વ્યાજબી છે? અને કદાચ એનો આપણે માઇક્રો કેલ્ક્યુલેશન કરીને કોસ્ટિંગ જો કાઢીએ તો એમાં પ્રોફિટ માર્જિન રહેતું જ નથી છેલ્લે. નહીં, લોસ જ હોય છે. અને ત્યાં તમે ટેસ્ટ સારો માંગો તો કઈ રીતે મળવા? પોસિબિલિટી જ નથી. તમે કદાચ ફૂડ ખાઈ શકશો, ક્વોલિટી નહીં ખાઈ શકો. ક્વોન્ટિટી ખાઈ શકશો, ક્વોલિટી નહીં આવે. અને એ અત્યારની જનરેશન એવું વિચારે ને કે યુટ્યુબ બહુ પૈસા આપે, પણ સ્ટાર્ટિંગ બેઝ તમને કાંઈ ન આપે. બહુ ઇન્વેસ્ટમેન્ટ છે. સોશિયલ મીડિયા ઓપ્શન સારો છે, અર્નિંગ સારું છે, બધું જ સારું છે, પણ એક પગ ઉપર જ હાલજો પહેલા. બે પગ અહીંયા લઈ લેજો તો બે પગ લપસવાના ચાન્સીસ 100% છે. અત્યાર સુધી સ્કિલ જોગી પોડકાસ્ટમાં તમે ઘણા બધા એન્ટરપ્રિન્યોરની સ્ટોરી જાણી, બિઝનેસ સ્ટ્રેટેજી સમજી અને કદાચ એ સ્ટ્રેટેજી તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરતા પણ હશો. પરંતુ આજનો પોડકાસ્ટ કંઈક અલગ છે. આજના પોડકાસ્ટમાં એક એવા ગેસ્ટ છે કે જેમણે બધું જ હારી ગયા બાદ એકદમ શૂન્યમાંથી સફર શરૂ કરી અને આજે એક નવા મુકામ પર પહોંચ્યા છે. અને આ અમારા ગેસ્ટ કોણ છે એ તમે કદાચ થંબનેલમાં જોઈ જ લીધા હશે, પરંતુ તેમની લાઈફ જર્ની જે ક્યારેય કોઈની સાથે શેર નથી કરી એ જાણવા મળશે આજના અમારા આ પોડકાસ્ટમાંથી. આ પોડકાસ્ટમાં બહુ બધી લર્નિંગ છે તમારા માટે, બહુ બધી લર્નિંગ છે ફૂડ બ્લોગર્સ માટે અને બહુ બધી લર્નિંગ છે બિઝનેસ ઓનર માટે પણ. તો તમે આ પોડકાસ્ટ એન્ડ સુધી જોજો. જો અત્યાર સુધી તમે અમને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અમને સબસ્ક્રાઇબ પણ કરી આપજો. અગેન, જો તમે આ પોડકાસ્ટને સ્પીડમાં સાંભળવા માંગો છો તો 1.5x ની સ્પીડ પર જોઈ શકો છો. અને પોડકાસ્ટના કોઈ પણ સ્પેસિફિકલી ટોપિક પર જાણવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં રહેલી અમારી ટાઈમલાઈન પણ ચેક કરી શકો છો. ચલો, બહુ બધી વાત થઈ ગઈ, હવે વાતો કરીએ ઇન્ટરેસ્ટિંગ આખા પોડકાસ્ટમાં. કીપ ફોલોઈંગ યોર સ્કિલ, ક્યોંકि ये स्किल का मामला है. ચેતનભાઈ, વેલકમ ટુ ધ સ્કિલ જોગી શો. થેન્ક યુ સાહેબ. ભાઈ, પેલું તો મારે છે ને તમારું પેટનું કારણ પૂછવું છે. કે તો ફૂડની સાથે જોડાયેલા તમે, ફૂડના બિઝનેસ સાથે પણ તમે જોડાયેલા અને બહુ બધા ફૂડ એક્સપ્લોર કરવાનું થાય, તો પેટ કેમ નથી વધતું? એ નહીં વધે ક્યારે. ખાવ છો કે ખાતા જ નથી તમે, કે ખાલી ટેસ્ટ કરીને આપી દો? ચેતન ફૂડ ટૂર ચાલુ કર્યું હતું ને ત્યારે 49 હતું. અત્યારે 55 છે. તો પછી આ જાય છે કે મહેનત ક્યાં જાય છે? પચી જાય છે. કારણ કે આમ જોઈએ ને તો 3 વર્ષથી 2 વાગ્યા પહેલા સૂતો નથી, એટલે અને 2 વાગ્યા પહેલા જમ્યો નથી. સવારે ઉઠું ને તો બપોર 2 વાગ્યા પહેલા નહીં જમવાનું.
ડેફિનેટલી. એટલે 2 થી 2 નો ટાઈમ છે, એની વચ્ચે જમવાનું. 2 થી 2 મતલબ આ એક જે ઘણા બધા લોકો એવું કહેતા હોય ઇન જનરલી કે ભાઈ ખાલી માઇક લઈને ને ફોન લઈને ચાલી જવું ને કમાઈ લેવું, એ વસ્તુ એટલી લાઈફ એટલી પણ ઇઝી નથી, બરાબર. જો વાત કરું હું તમારા લાઈફની, તો જેટલી વસ્તુ મને ખ્યાલ છે કે એક સમય તમે ભજીયાની લારી, ગાંઠિયાની લારી, બરાબર, આવી રીતે સ્ટ્રીટ ફૂડની સાથે જોડાયેલા હતા. પછી આ બિઝનેસની અંદર આ જે બિઝનેસ વ્લોગિંગ છે, ફૂડ વ્લોગિંગ છે, મતલબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક સોશિયલ મીડિયા ક્રિએટર તરીકે આવવાનું રીઝન શું? આ મારે આખું સમજવું છે તમારી પાસે ડે 1 થી. રીઝનમાં છે ને કેવું, લોકડાઉન પછી બધા કે લોકડાઉન પછી કોઈક ને કોઈક ટર્નિંગ પોઈન્ટ બધાની લાઈફમાં, ઘણાની સક્સેસ લાઈફમાં છે ને ટર્નિંગ પોઈન્ટ લોકડાઉન પછી જ આવ્યા. અને લોકડાઉન પછી થયું એવું કે હું ગામડે હતો, મારો માસીનો દીકરો છે એક, ઈ યુટ્યુબમાં ઈ સમયે લોકડાઉન પછી, એટલે લોકડાઉન પહેલાના સમયથી યુટ્યુબ કરતો 2015 થી, અને સારું એવું અર્નિંગ કરતો. મારો લોન કન્સલ્ટિંગ નો બિઝનેસ હતો અહીંયા પહેલા સુરતમાં, લોકડાઉન પહેલા હું રાજકોટ, મારું ગામ અમરેલી બાબાપુર, બાબાપુર થી હું રાજકોટ હતો, ત્યાં લોન કન્સલ્ટિંગ કરતો. ત્યાંથી લોન કન્સલ્ટિંગ કરવા માટે હું સુરત આવ્યો, લોન કન્સલ્ટિંગ નું કામ કરતો. લોકડાઉન આવ્યું, 1 વર્ષ સુધી બેંકે ફંડિંગ કરવાનું બંધ કરી દીધું, એટલે સ્ટ્રગલ પીરિયડ ચાલુ થયો. ક્રેડિટ કાર્ડ, લોન, બધા હપ્તા ચડવાના ચાલુ થઈ ગયા. કઈ નહીં, પછી વચ્ચે ઓલી પરમિશન લઈને ગામડે ગયા, ત્યાં 20 દિવસ રોકાણા. પછી આવું હતું ને ત્યારે મારો એક માસીનો છોકરો છે, મને કે ચેતન તને ફૂડ ખાવાનો શોખ છે અને બનાવવાનો શોખ છે, તો કંઈક યુટ્યુબ ચાલુ કર ને. મેં કીધું એલા ચેનલ તો બનાવવી પડે ને, ચેનલ નથી આવડતું, એડિટિંગ નથી આવડતું, હું કરું એ કઈ નથી આવડતું. મને કે એક કામ કરું, મારે નીકળવું હતું સુરત આવવા માટે. હા, મને કે તું રોકાઈ જા, રાત્રે હું આવું. ઈ ત્યાં આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે, એટલે મને કે હું રાત્રે આવું ને એટલે આપણે કંઈક કરી દઉં તને. આવ્યો એ તે દિવસે વળી અમે પાછો ભેળનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો. એટલે એ ભેળ ખાતા ખાતા બધી ચર્ચા કરી, મેં એને મારું બતાવ્યું. મને કે આમાં ઓલરેડી ચેનલ તો બનેલી છે, 2015માં ચેનલ બની ગઈ છે, ચેતન વૈષ્ણવના નામથી ન જતી. પછી વિચાર્યું કે હવે હું કરું એમ, એટલે સર્ચિંગ કરતા 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 નામ ચેતન ફૂડ ટૂર સર્ચ કર્યું કે આ રાખશું એમ. એટલે એને નામ બામ એડિટ કરીને બધું કીધું. પછી કાઇન માસ્ટર આવતું. હા, કાઇન માસ્ટર એપ્લિકેશન, એનું ક્રેક વર્ઝન પણ બહુ બધા યુટ્યુબ ક્રિએટર બહુ લોગો જ ના આવે કોઈ, એમ કઈ ને ઓલો સુખ દુઃખ નો સાથી હતો કાઇન માસ્ટર. પછી તો ઘણી બધી એપ્લિકેશન આવી, પછી બહુ ઘણી બધી. કાઇન માસ્ટર એને મને કીધું, મને કે આ કાઇન માસ્ટર માં 4-5 વિડીયો જોઈ લેજે અને ફૂડ બ્લોગર ના વિડીયો જોવાનું ચાલુ કરી દેજે, એટલે તને આઈડિયા આવી જશે કેમ કરવું એમ. કોને જોયા? મેં કમલેશ મોદી, આનંદ છાતા, જીગર પટેલ, પછી અહીંયા ધપક્કા ફૂડી મેહુલભાઈ છે, એમના આ 4-5 વ્યક્તિના વિડીયો જોતો. એટલે ખબર પડી ગઈ. પેલો વિડીયો મેં ઉતાર્યો ને, એ મારા એક ગામના ભાઈ એક્સપાયર થઈ ગયા હતા, તો એમનું અમારે એમના વતી એક આશ્રમમાં મંદબુદ્ધિ વડીલોનો આશ્રમ હતો, ત્યાં પાઉંભાજી અને પુલાવ બનાવીને જમાડવાનો હતો. તો મને કઈ ખબર નહીં, મેં તો ટ્રાયપોડ ને એવું બધું લઈ લીધું અને ત્યાં આડો વિડીયો એમને કોઈ બોલવાનું નહીં, બોલતા તો આવડતું જ નહીં. બોલવાનું હવે બોલવું પડે છે, હવે બોલીએ છીએ અને હવે બિંદાસ બોલીએ છીએ, પણ ત્યારે કઈ આવડતું નહીં. એટલે ઈ એમને મ્યુઝિકમાં વિડીયો બનાવ્યો, ટ્રાયપોડમાં સેટ કર્યો, મોબાઈલ માંડ સેટ થયો, એ આખો વિડીયો શૂટ થયો. પછી 5 દિવસે તો એ વિડીયો એડિટ કરી રહ્યો, કારણ કે આવડતું જ નહોતું. કાઇન માસ્ટર પહેલી વાર કર્યું, એટલે એમાં તારે માઇક કે એવું કઈ જરૂર હતી નહીં. વિડીયો એડિટ કર્યો, બનાવીને ચડાવી દીધો. પહેલો વિડીયો મારો ઈ છે, યુટ્યુબ પર ચડાવ્યો. યુટ્યુબમાં પહેલો વિડીયો મારો ઈ છે, અને એમાં આવ્યા 7-8 હજાર વ્યૂ આવ્યા પહેલા વિડીયોમાં. મેં કીધું કાંઈ નહીં, હાલો આ રીતે હાલ્યું છે તો હાલશે. સાથે સાથે ત્યારે મારે ગાંઠિયાની ભજીયાની દુકાન હતી અહીંયા આપણે કારગિલ ચોક. એટલે આમ તો ગાંઠિયા ભજીયાની દુકાન મારે આજકાલની નહીં, હું લગભગ 2007-8 થી ગાંઠિયા ભજીયાનું અમરેલી માર્કેટિંગ યાર્ડે મારી દુકાન ચાલતી. પછી જેમ જેમ આગળ વધતો ગયો એમ સુરતમાં લોકડાઉન પછી ફંડિંગ બંધ હતું, એટલે કંઈક તો કરવું જ પડે, બેઠું તો રહેવું નહોતું. એટલે એ ગાંઠિયા ભજીયાની દુકાન ચાલુ કરી અને આ વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે બોલવાની પ્રેક્ટિસ પાડી, રાત્રે કાચની સામે બેઠા બેઠા બોલવાનું. એટલે બધા એમ કે ને ખાલી બોલી જવું, તો એ
પ્રેક્ટિસ પાડી ને પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસ અઘરી જોઈએ. વસ્તુ છે. Yeah, definitely. એટલે ઈ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી અને હમ. પછી મારા પાર્ટનરને મેં કીધું ભાઈ હવે આપણે રજા લઈએ. તું આ ભજીયાની દુકાન સંભાળ, મારે આ લાઈનમાં હવે આગળ વધવું છે. હમ. અને ત્યારે ખાલી યુટ્યુબ જ હતું. પેલા શું ઇન્કમ હતી ભજીયાની લારીમાં? ભજીયાની જનરલ લારીમાં- ટેન્ટેટિવ આપણે ગણીએ તો નહીં, 20 થી 25 હજારની ઇન્કમ હતી જ. પર મંથ. હા, પર હમ. મંથ. અને લોન કન્સલ્ટિંગનો બિઝનેસ એ પાછો રન થઈ ગયો હતો. હમ. એટલે થતું એવું કે 3 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી ભજીયાની દુકાને રહ્યા. હમ. ઘરે આવી નાઈ ધોઈ ખાઈ પીને સૂઈએ એટલે 3 વાગે. પાછા 10:30 ઉઠીએ. હા. ઉઠીને ઓફિસ ખોલું, 2 વાગ્યા સુધી ઓફિસે રહું અને પછી પાછો ભજીયાની દુકાને જાઉં. હમ. એટલે બનતું હતું એવું કે બેય ધંધા મેન્ટેન નહોતા રહેતા. એટલે પછી મેં મિત્ર જે હતો મારો જયેશ કરીને, એમને એ દુકાન સોંપી દીધી હમ. અને હું શૂટિંગ અને એડિટિંગ. શૂટિંગ અને લોન કન્સલ્ટિંગ અચ્છા. એ બેમાં ફોકસ કરવાની ગણતરીથી એ મૂકી દીધું. એટલે એ મૂક્યા પછી લોન કન્સલ્ટિંગનો બિઝનેસ મારા જે ખર્ચા છે ને એ કાઢી દેતો હતો. એટલે એ ખર્ચા માટેની કઈ ચિંતા નહોતી. હમ. અને ઘણા એવા મિત્રો હતા કે જે ફાઇલ સોર્સિંગ કરીને મને આપતા હોય, હમ. બેંક મને પે આઉટ આપે. આપણે કસ્ટમર સાઈડથી ક્યારેય પૈસા માંગ્યા જ નથી અને હજી માંગતાય નથી. હજી અત્યારે બિઝનેસ ચાલુ છે, ચાલુ છે. લોન કન્સલ્ટન્સી. ચાલુ છે. એટલે એ તો કરવું જ પડે. હા. એ બધું થતા થતા આની અંદર આવ્યો, યુટ્યુબની અંદર 26 કે 11મા મહિનામાં લગભગ 11મા મહિનાની 26-27 તારીખે એક્ઝેક્ટ યુટ્યુબ મારું મોનિટાઈઝ થયું હતું. અને 1 વર્ષ ને કંઈક 40 દિવસ, એટલે 400 દિવસે મારું યુટ્યુબ મોનિટાઈઝ થયું હતું. ઓહો. અને પછી એમાં $10 બન્યા, એનો કોડ આવ્યો, એ કોડ નાખ્યો, $100 બન્યા, પેલું અર્નિંગ આવ્યું. એટલે એ જે મજા છે ને એ કંઈક અલગ છે. હા, અને ડેફિનેટલી. એ સ્ટ્રગલ એ બહુ મજા છે. લગભગ ઘણા વિડીયો નાખ્યા હશે. હમ. અને ઘણી વાર તો એવું થાય કે લોન કન્સલ્ટિંગના બિઝનેસમાંથી ફ્રી થાવ, મારો એક મિત્ર છે એને ઉપાડું, ક્યાંક ને ક્યાંક જઈ શૂટ કરવા, શૂટ કરી લઈએ. હમ. મારો ટાઈમિંગ હતો પર ડે સાંજે 6:15 થી 7 ની વચ્ચે મારે વિડીયો અપલોડ કરવાનો. શૂટિંગ કરીને અમે નીકળીએ. મારો મિત્ર બાઇક ચલાવતો હોય, હું પાછળ બેઠો બેઠો એડિટિંગ કરતો. ઓફિસે પહોંચીને ત્યાં વિડીયો એડિટ થઈ ગયો. થઈ જાય અને ઈ ત્યાં અપલોડ કરી દેવાનું. મતલબ એક દિવસે શૂટ કર્યું ત્યારે એડિટિંગ થઈ. એટલે એટલો ટાઈમ નહોતો રહેતો, કારણ કે પોતાના બિઝનેસ સાથે તમારે યુટ્યુબ કરવું. 2 ઘોડા ઉપર પગ મૂકવાના થાય ત્યારે હંમેશા તકલીફ તો પડે જ. અને ઈ અત્યારની જનરેશન એવું વિચારે ને કે યુટ્યુબ બહુ પૈસા આપે, પણ સ્ટાર્ટિંગ બેઝ તમને કાંઈ ન આપે. બહુ ઇન્વેસ્ટમેન્ટ છે. અમારાથી વધારે કોણ સમજી શકે. અને ખાસ કરીને ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. પૈસા તો ઠીક છે, પણ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ બહુ છે. ડેફિનેટલી. 1 વર્ષ ને 40 દિવસે ચેનલ મોનિટાઈઝ થાવી, એનું અર્નિંગ 1.5 વર્ષે, પેલું અર્નિંગ 1.5 વર્ષે આવું. એટલે કોઈ બી યુટ્યુબમાં આવે તો એ વસ્તુ ઈઝી નથી. અને એટલા માટે જ મેં મારો બીજો ધંધો રનિંગ રાખ્યો હતો કે મારી અર્નિંગ જે છે એ ચાલુ રહેવી જોઈએ. ઘરની ઘરને જે ઇનિશિયલ બેઝ ઉપર ખર્ચા છે એ તો ચાલુ જ રહેવા જોઈએ. નહીં તો આપણી ભાષામાં એક કહેવત છે, નહીં તો તાવડી ટેકો લઈ જાય. 100% લઈ જાય. તાવડી ટેકો નહીં, તાવડી ફૂટી જાય. હકીકત તાવડી ફૂટી જાય. ઓકે, ડેફિનેટલી. મારે જો તમને કદાચ આ સવાલ આપણે જે વાત કરીએ છીએ એમાંથી થોડુંક ડાયવર્ટ થઈને મારે તમને પૂછવું કે તમારું ઇનિશિયલ એજ્યુકેશન કેટલું હતું? 10મા પછી 12, 12મા પછી કોલેજ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સુધીનું મારું ટોટલ ભણવાનું. અને આ એજ્યુકેશન હવે જે તમે કામ કરો છો એમાં કેટલું તમને કામ આવે છે? ઝીરો. નહીં, એજ્યુકેશન છે ને આમ કહું ને તો ઝીરો ને આમ બહુ કામ આવે છે. કારણ કે હરેક વસ્તુ સમજવા માટે એજ્યુકેશન એક્ઝેક્ટલી તો નહીં સમજી શકો. માર્ક્સ કશું કામમાં નથી આવતા, બટ એ જે પ્રોસેસ છે, કોઠાહૂજ છે, જે આપણે નેટવર્કિંગ આપણને જે મળ્યું, આપણા મિત્રો વગેરે વગેરે. બરાબર. અમારા શોનું નામ સ્કિલ જોગી છે અને સ્કિલ જોગીની અંદર છે ને અમારું બહુ પ્રાયોર ઇન્ટેન્શન જે મેં તમને ડિસ્કસ કર્યો ને એ એવો હતો કે સ્કિલને પ્રમોટ કરીએ. તમારું એજ્યુકેશન ડિપ્લોમા એન્જિનિયરિંગ સાઇડ, વર્ક તમારું લોન અને આ જે ફૂડ સાથે જોડાયેલું, અને પછી તમારે અહીંયા આવવાનું થયું કે ભાઈ સોશિયલ મીડિયાની લાઈફની અંદર. એટલે 1, 2, 3, 4 ઘણી બધી. હા, એટલે ડાયવર્સિફિકેશન થયું. તો આ ડાયવર્સિફિકેશનમાં કઈ તમે સ્કિલ ડેવલપ કરી? સ્કિલ જો હું છે ને એન્જિનિયરિંગ પૂરું થયું ને એટલે સીધો જોબ ઉપર લાગ્યો. અચ્છા. 2500 રૂપિયાની જોબ હતી પર મંથ.
એ જોબમાં જે મોબાઈલ ટાવર હોય ને હા હા એવા મોબાઈલ ટાવર તમને 10 થી 12 મોબાઈલ ટાવર આપે હમ અને એ મોબાઈલ ટાવરનું તમારે મેન્ટેનન્સ કરવાનું. હમ વીકમાં 4 એવા મોબાઈલ ટાવર હોય કે જેનું આપણે મેન્ટેનન્સ કરવાનું. ત્યાં જવાનું, જનરેટરનું ડીઝલ છે કે નહીં એ જોવાનું, હમ એનું પાણી લેવલ જોવાનું. એ બધું જોયા પછી અંદર જે રૂમ હોય છે, પેનલ રૂમ, એની અંદર જવાનું. એમાં જે બધી પેનલો છે એ ક્લિનિંગ કરવાની. ક્લિનિંગ થઈ ગયા પછી કોઈના ફ્યુઝ ઉડી ગયા નથી, 1-2 વખત શટડાઉન કરીને ચેક કરવાનું કે ઓટોમેટિક જનરેટર ચાલુ થઈ જાય છે, નથી થતું, એ બધું ચેક કરવાનું. હમ અને ક્લિનિંગ કરવાનું, બહારનું ગ્રાઉન્ડ ક્લિનિંગ કરવાનું. એ ક્લિનિંગ કરી અને પછી તમારે ઘરે જવાનું. ડેફિનેટલી. અને વચ્ચે ક્યાંક માનો કે ઇન કેસ રાત્રે 2 વાગે સૂતા છો, કોઈ જગ્યાએ લાઇટ ગઈ, જનરેટર ચાલુ ન થયું, મેસેજ આવે, એ મેસેજ જોઈ અને એ જગ્યાએ જવાનું. જનરેટર ચાલુ થાય તો જનરેટર કરવાનું, ન થાય તો કહેવાનું કે ભાઈ જનરેટરમાં આવું છે એટલે નથી થતું. એટલે આવા બધા સ્ટ્રગલ પિરિયડથી સ્ટાર્ટિંગ કર્યું હતું મેં. 10 દિવસ એની ટ્રેનિંગ લીધી હતી રાજકોટ, અને પછી જુનાગઢના મેંદરડા તાલુકામાં મારું પોસ્ટિંગ હતું. અચ્છા, ત્યાં ને ત્યાં બધું કામ અ, કર્મભૂમિ ત્યાંથી તમે ચાલુ કરી, હા. તમારી થઈ. જોબ ત્યાં કરી, 2 મહિના જોબ કરી. ઓકે. પછી જ્યોતિ સીએનસી નહીં, ગોંડલની એક કંપની હતી જે છે ને આપણી આ જે 66 કેવી 220 કેવીની જે હાઈ Line આવે, high tension ટેન્શન લાઈન આવે ને, એ હાઈ ટેન્શન લાઈનનું ટ્રાન્સફોર્મેશન કરતી. એટલે માનો કે આ જગ્યાએથી આ જગ્યાએ લાઈન જવાની છે, તો એ લાઈનનું આખું સેટઅપ આખું કન્સ્ટ્રક્શનથી લઈ ફેબ્રિકેશનથી લઈ અને કેબલિંગ સુધીનું બધું જ કામ કરતા. ઇવન જે 66 કેવીના જે સબસ્ટેશન હોય ને, એ સબસ્ટેશનનું ઇન્સ્ટોલેશન પણ એ કંપની કરતી. એમાં હું લાગ્યો, એ 6,000 રૂપિયાથી લાગ્યો હતો. 6,000 રૂપિયામાં એમાં મેં 4-5 મહિના જોબ કરી. પછી ગયો હું મુન્દ્રા અદાણી પાવર પ્લાન્ટ. ત્યારે ફેઝ 4 બનતો હતો. એ ફેઝ 4 ની અંદર ઇલેક્ટ્રિક કામ ચાલુ કર્યું. ત્યાં બાલાજી કરીને એક કંપની હતી. એ કંપનીમાં હું 11,000 રૂપિયામાં લાગ્યો. અચ્છા. એ કંપનીમાં 11,000 રૂપિયામાં લાગ્યો. અને રાત્રે મેં બાલાજીમાંથી જ પેટા કોન્ટ્રાક્ટ લીધો. મારી નીચે માણસો રાખતો અને એનું લાઇટિંગ કામ કરાવતો. ઇલેક્ટ્રિક લાઇટિંગ કામ આવે ને, એ કરાવતો, મર્ક્યુરી લાઇટિંગનું કામ. અને પછી જોબ મૂકી દેવાની ઈચ્છા થઈ કે ભાઈ આમાં સારા પૈસા છે. એટલે પછી હું બીજી એક કંપની સાથે જોડાનો. એમાં રાધનપુરની અંદર જે સોલાર પ્લાન્ટ છે ને, મહેસાણા, હા, એ પ્લાન્ટની અંદર આપણે લગભગ 1.5 મહિનો કામ કર્યું. એ શોર્ટ ટાઈમ જ હતો એમાં. અને એ 1.5 મહિનામાં તમને વિચાર આવશે, એ 1.5 મહિનામાં કેટલા 45 દિવસ મેં 4 જ વખત નાહવાનું. પાણીનું શોર્ટેજ હતું, પીવાનું માંડ મળે, એટલે 4 વખત નાહ્યા હતા. હોસ્ટેલ લાઈફ જેવું થઈ ગયું. હોસ્ટેલ લાઈફ એ સારી કહેવાય. હોસ્ટેલમાં અઠવાડિયે તો નાહીએ. ત્યાં 4 વખત નાહ્યા. છેલ્લે દિવસે જે નાહ્યા ને, એટલે એ 1.5 મહિનામાં નાહ્યા 3 વખત. છેલ્લે દિવસે જ્યારે ઘરે જતા હતા ને, એ દિવાળીનો ટાઈમ હતો અને 5 દિવસ અગાઉ ઘરે જતા હતા. નાઈને જાઓ. હા, એ નાઈને ગયા અને ત્યાં એ જે છેલ્લા કપડા હતા ને એ ન્યા મૂકીને આવ્યા હતા. એટલે એ તો ઘરે જઈને લોકો નહીં ઓળખે. હા, એ એવું થાય. એટલે ઈ બહુ કર્યું. સવારને પણ કામ કરવાની બહુ મજા આવતી, જાતે રાંધવાનું. અચ્છા. 14 છોકરાઓને લઈને ગયો હતો. અમારી આજુબાજુના ગામના જે છોકરા હોય ને, એવા 14 છોકરાઓને લઈને ગયો હતો. મારા એક બીજા મોટા ભાઈ હતા, એ હારે પાર્ટનરમાં હતા. તો અમે 1.5 મહિનામાં 1.5 લાખનું કામ કર્યું એ સમયમાં. અને એ છોકરાઓને બધાને પગારને આપ્યું. પછી સોલારનું કામ જ ચાલતું. પછી ત્યાંથી સીએનજી સ્ટેશનનું કામ રાખ્યું. જે અત્યારે સીએનજી સ્ટેશન આવે ને, એ સ્ટેશનનું કામ રાખ્યું. પછી રાજકોટ પાછો આવ્યો. ત્યાં ગોદરેજના જે ફ્રીજ આવે છે ને, એમનું સબસ્ટેશનનું કામ હતું. વાડીએ ટીસી જે વચ્ચે ગવર્મેન્ટે પાડી હતી ને, એનું કામ રાખ્યું. એ કામમાં એવું થયું કે પેમેન્ટ બધું મળી ગયું. છેલ્લું જે પેમેન્ટ હોય ને, એ કંપનીએ બૂચ મારી દીધું કે ભાઈ અમારું મટીરિયલ આટલું થેપ થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. કાંઈ નહીં. પપ્પા કે હવે એક કામ કર, આ ઇલેક્ટ્રિકનું છોડ. મેં કોલેજ કરી હતી ને, એટલે મને કે તું હવે ક્યાંક ભાઈને એ કે બેંકમાં લાગે એમ, બેંકમાં જોબ કરવાનું ને એવું ચાલુ કરે. પહેલા ઇન્સ્યોરન્સમાં આવ્યા, 2 દિવસ ઇન્સ્યોરન્સ કર્યું. પછી મને એવું થયું આ ઇન્સ્યોરન્સ કરતા બીજું કંઈ કરું. પછી હું લોન ફિલ્ડમાં આવ્યો, લોન કન્સલ્ટિંગમાં આવ્યો. રાજકોટથી અમારા મિત્ર પાસેથી બધા અનુભવ લીધા ને એવું બધું કર્યું અને રાજકોટ જ ચાલુ કર્યું. ત્યાં અમે 2-3 મિત્રો પાર્ટનર્સ હતા. તો સુરત ઓફિસ કરી. સુરત આવવા કોઈ રાજી નહોતું. ઇનિશિયલ એ જ સમયમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા. ફાધર એક્સપાયર થઈ ગયા એટલે હું પછી નક્કી કર્યું. બધા કહેતા હતા કે હું ન જાઉં. અહીંયા ઓફિસ હતી, એનું ભાડું તો ચડતું જ હતું.
પછી મેં નક્કી કર્યું, મેં કીધું તો ભાઈ કાંઈ નહીં, એ ઓફિસ હું રાખી લઉં છું અને હું સુરત વયો જાઉં. પછી હું સુરત આવ્યો. 8 મહિના થયા હતા, લોકડાઉન આવી ગયું. ભાંગાના ભેરું લોકડાઉન આવી ગયું. બધું અને અર્થતંત્ર વીખી નાખ્યું. એટલે એ વિખાતું જતું હતું. એટલે આપણને કંઈક નવી લાઈન મળવા માટે બધું વિખાય એવું આપણે વિચારીને જે થવાનું હોય એ સારા માટે થવાનું હોય સારા એ માટે એ વિચારથી thought ચાલવું પડે. અને આપણે પછી લોકડાઉન પત્યું, ગામડે ગયો ને અમારા માસીના છોકરાએ મને ચેનલ બનાવી દીધી. ઇવન તમે બધા મને જે બધા ઇન્સ્ટાગ્રામ થી વધારે ઓળખે ને એ ચેનલ એ મહેનત બનાવી. ચેતન ફૂડી જે પેલા ફૂડી જે પેજ છે ને હા એ મહેનત બનાવી. એ તમારા માસીના છોકરા જ બને. નહીં, એ અમારા મિત્રના હા. મિત્રના ભાણાએ બનાવ્યું. તમને એ આવડતું જ નહોતું કશું. નહીં, ચેનલ એ બનાવતા નહોતા. ઇન્સ્ટાગ્રામ નું પેજ કેમ ક્રિએટ કરવું નહીં એનું તો ઓકે, સમજી ગયો. હવે તમારું કહેવાય ને કે આ ફિટનેસ ને આ ફાંદ નથી આવતી ને એનું કારણ મને ખબર પડી, કારણ કે પહેલા જ એટલું બધું શરીર કસેલું છે. સ્માર્ટ જોબ તો પછી કરી, હવે પાછું એ જ કરવાનું છે ને. હવે તમે પહેલા ગ્રાઉન્ડ વર્ક કરતા હતા, એટલે કે ફિલ્ડ વર્ક કરતા હતા, પછી સ્માર્ટ જોબ કરી, વ્હાઇટ કોલર જોબ કે ભાઈ ઇન્સ્યોરન્સ, લોન, કન્સલ્ટન્સી આ બધું જે છે એમાં તમારા ઓફિસે મસ્ત બેસવાનું છે, લોકો આવે છે, કમાવો છો. પછી પાછું એક એવી લાઈફ પકડી જે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને ફિલ્ડ વર્ક વધારે આમાં કરવાનું છે પાછું. એટલે નો ડાઉટ ફિલ્ડ વર્કથી તમે થાકતા ન હો, બટ ત્રણેય લાઈફની અંદરથી તમને કયો ફેઝ સૌથી વધારે મજા આવી કે ભાઈ આ ફેઝમાં કામ કરવાની બહુ મજા આવી? કામ કરવાની મજા અત્યારે આમ જોઈએ ને તો ત્રણેયમાં મજા જ હતી. અર્નિંગ વાઇઝ જોઈએ તો લોન કન્સલ્ટિંગનો બિઝનેસ એવો છે કે સારું કોઈ બી એક ફાઇલ આવી જાય, માનો કે 1.5-2 કરોડની ફાઇલ હોય, એને તમે લોનમાં ફંડિંગ કરાવી શકો તો બેંકના સારા એવા પે આઉટ હોય છે. મોર્ગેજ લોનમાં તો અત્યારે 1.5% પે આઉટ આપે. એટલે એ તમને 1-2 મહિનામાં, 2 મહિના કાંઈ ન હોય તો ત્રીજા મહિને તમને સારો એવો કંઈ કેસ મળી જાય તો એ આખું તમારું બધું રોટેશન ફેરવી નાખે. એટલે એ બી સારું હતું. એક વધારે પડતું ખરાબ લાગ્યું ને તો આ કોન્ટ્રાક્ટ બેઝ, જે છેલ્લે તમારી મહેનત કંપની ખાઈ જાય છે, એ વાત બહુ સાચી 100% ફેક્ટ છે. અને એ સમયે મારા જેટલા મિત્રો હતા જે કોન્ટ્રાક્ટર હતા અને જેની સાથે મારે સાતગાંઠ થઈ હોય, એ બધાનું અત્યારે કંઈક ને કંઈક બીજો જ બિઝનેસ છે. કોઈ એની ફિલ્ડ સાથે જોડાયેલા નથી જોડાયેલા. એટલે કંપનીએ હંમેશા શોષણનું કામ કર્યું એવું કહી શકાય. કરે જ છે, એ બી ફેક્ટ છે. પછી હવે કદાચ પછી તો હું છૂટી ગયો છું એટલે ખબર નથી કંપની કઈ કરતી હોય તો. અને સ્ટ્રીટ ફૂડની અંદર કોઈ બિઝનેસ કરતા હોય ને તો એના પૈસા એના ઘરને સારું એવું વળતર આપે, જે મેં ઘર ચલાવેલું છે. લોકડાઉન પછી મેં આ ફૂડ ગાંઠિયાની લારી કારગિલ ચોક લારી ચાલુ કરી. પેલા સીમાડા દાતાર ચોક હતી અને પછી કારગિલ ચોક અમે દુકાન લઈ ગયા. સમજી ગયો. એ સારો બેનિફિટ, 50% બેનિફિટ હોય જ છે ફૂડના કોઈ બી બિઝનેસમાં. એટલે એ બધું તો કમ્પ્લીટ જ હોય છે. પછી જ્યારે હું આ સોશિયલ મીડિયામાં આવ્યો, એટલે સોશિયલ મીડિયાની અંદર કેવું થાય કે નોલેજ લેવા માટે તમારે બીજા કોઈનું નોલેજ જોવું પડે. ડેફિનેટલી. એટલે એ નોલેજ જોયું, સમજ્યા, ફૂડને કઈ રીતે એક્સપ્લોર કરવું એ સમજ્યા. અને આમ ફૂડને એક્સપ્લોર કરવામાં વધારે મજા આવે, કારણ કે પહેલેથી ખાણીપીણી બનાવવાનો શોખ. મેં કેટરિંગ કામ કરેલા છે. કેટરિંગ વર્ક? હા, કેટરિંગ વર્ક એ મેં કરેલું છે. આની સાથે સાથે ભુજિયાની લારી જે હતી ને એની સાથે સાથે હું કેટરિંગ વર્ક એ કરતો. અને એમાં પણ આપણે ઘણી જગ્યાએ કામ કરેલા છે. સુરતની અંદર જ અડાજણ સુધી 2,000 માણસના રસોડા મેં કરેલા છે. અને એમાં કોઈ બી શાક કોઈ બી હોય, વઘારવું જ મારું, કારીગર નહીં. અચ્છા. તો જ એની મને મજા આવે. એ વસ્તુ ચાખીને તો એનો ટેસ્ટ લોકોને ગમવો જોઈએ. વઘાર છે ને એ એક એવી વસ્તુ છે, તડકો છે ને એ તડકો બધો કમાલ તડકાની અંદર રહેલો છે. આમ તમને શું બનાવતા આવડે? કોઈને જાણવું હોય, સમજવું હોય, ખાલી બધું. શું નથી આવડતું? એમાં મારો પ્રશ્ન તો કદાચ ઊંધો પૂછાઈ ગયો. હા, એ વાત સાચી છે. ચાઇનીઝ હું ઓછું બનાવું ખરા, ચાઇનીઝ ઓછું બનાવું. ગુજરાતી સ્વીટ્સ બધી આવડે. ઓકે. ગુજરાતી સબ્જી બધા આવડે. હા, ઇવન અત્યારના ટ્રેન્ડિંગ જે શાક હોય, વરાળિયું છે, ભરેલા રીંગણા છે, કાંદાનું શાક છે, એ બધા જે શાક હોય ને એ બધા આવે. એટલે એમ કહું ને કે મને 500 માણસનું રસોડું કરવાનું કીધું ને હું લિસ્ટ બનાવી દઉં, એટલે 500 માણસનું રસોડું આપણે આરામથી કરી એસ્ટિમેશન પરફેક્ટ આવી જાય. બધું આવે. 500 માણસ, 1000 માણસ, 2000 માણસ બધાનું. એટલે મારું ફૂડનું પેશન હતું એટલે હું ફૂડ તરફ આવ્યો.
અને ઇન જનરલી ઘણી વખત એવું પણ થાય કે તમારો પેશન હોય ને એ તરફ તમે ઓલરેડી આકર્ષિત થતા જ હોય. ખેંચી જ લે આપણે. બરાબર. હું જો પર્સનલી કદાચ મારી વાત કરું ને આ ટોપિકથી થોડોક સાઈડ થઈને, તો કોલેજની અંદર હું થિયેટર કરતો, ડ્રામાસ. મને આવું બોલવું, લોકો સાથે વાતચીત કરવી બહુ બધી ગમતી. પછી ફેમિલીની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ્યારે આપણું એજ્યુકેશન પૂરું થાય એટલે ક્યાંક ને ક્યાંક તો ભાઈ જોબ તો લાગવું જ પડે. લાગુ આઈ વોઝ ઇન ટીચિંગ. બરાબર. હું 11-12 સાયન્સની અંદર બાયોલોજી ભણાવતો. અને પછી કહેવાય ને કે તમારી ડેસ્ટિની જ્યાં છે, જે તમારે અંદર પેશન કીડો છુપાયેલો છે, નીકળે. કેટલો ટાઈમ સુધી એ રહેશે. નીકળે. એટલે અમે છેલ્લા 6 મહિનામાં, મતલબ સમજો ને, જુલાઈ 2024ની અંદર અમે પોડકાસ્ટનું વિચાર્યું. ઓગસ્ટની અંદર અમે પહેલો એપિસોડ રિલીઝ કર્યો અને આજે 33 કે 34મો એપિસોડ છે. આજે તમારી સાથે આપણે છીએ. પણ આ જર્ની એક્સપ્લોર કરવાની, વાતચીત કરવાની એક મજા અલગ હોય. એટલે જે તમારો પેશન હોય ને એ તરફ તમને ડેફિનેટલી લઈ જાય. હવે તમે વચ્ચે વાત કરી, નો ડાઉટ તમારા વ્લોગિંગ એક્સપિરિયન્સ વિશે આપણે બહુ બધી વાત કરવી છે. પણ એ પહેલા મારે એવી વાત કરવી છે કે જે લોકો તમારા વિશે બહુ બધું જાણતા નથી. વ્યક્તિત્વની વારે વાત કરવી છે. તમે હમણાં વાત વચ્ચે કરી કે જ્યારે તમારા પપ્પા એક્સપાયર થાય, ઇન જનરલી એક કહેવાય ને કે છત્રછાયા સમાન છે. જ્યારે કોઈ પણ છત્રછાયા આપણા ઉપરથી જાય, કેટલી જવાબદારીનો ભાર આવે. બહુ 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 એટલે બહુ ભાર આવે. એ ભાર મેં હજી હમણાં જ પૂરો કર્યો. પપ્પાના જે હોસ્પિટલના ચાર્જીસ હોય, પછી બીજા પછી આપણે એ ઉપર કેવું થાય, વધતું જાય પેમેન્ટ. માર્કેટમાંથી આપણે લોનના હપ્તા મેં હમણાં જ પૂરા કર્યા. એટલે પપ્પાના જે 7 વર્ષ થયા, એમના જે હોસ્પિટલના ચાર્જીસ હતા એ મારે મોટા ભાઈને આપવાના હોય. એમાં હમણાં છેલ્લા લાસ્ટ વર્ષમાં જ દીધા. એટલે મોટા ભાઈ ક્યારેય માંગ્યા નહોતા, પણ એ બી મેં હમણાં જ આપ્યા એમને. અને કહેવાય ને કે ભગવાન તમે ક્યારેય કોઈનું ખરાબ ન કર્યું ને, તો ભગવાન તમારું ખરાબ ન જ કરે. ડેફિનેટલી. લોકડાઉન પછી મારો છોકરો હતો ને, એ 2 વર્ષનો, ક્યારેય બીમાર ન પડ્યો. કારણ કે આ એક બાજુથી એક રોટેશન ચાલતું હતું, એનું બર્ડન ના આવ્યું ક્યારેય. હા, ઘરમાં 1000 રૂપિયા પડ્યા હોય ને, ત્યાં પાછા ક્યાંયથી પૈસા આવી જાય. એકાદો લોનનો કેસ થઈ જાય કે એવું કંઈક થઈ જાય. એટલે તો એટલું જ છે કે તમે હંમેશા ઉપરવાળાને સાથે રાખીને કામ કરો ને, તો એ તમને ક્યારેય ડૂબવા તો ના જ દે. 1,000 રૂપિયામાં અમે 15 દિવસ ચલાવેલા છે મારી વાઈફે. કોઈ એક્સ્ટ્રા ખર્ચા ન થાય. ઇવન ભગવાનની દયાથી છોકરાઓ હોય ને, એ પણ બીમાર ન પડે, એને ઉધરસ ન આવે. આપણે ઇન જનરલ નથી કહેતા કે આપણે અત્યારના જે છોકરા છે ને તમે બહુ સાચું કરો છો, એના સામે કોઈ પણ લેબર વર્ક લઈ લો, કન્સ્ટ્રક્શનમાં લેબર કરતા હોય, એટલે આપણે જેને કડિયા કામ કે પછી કડિયા કહીએ, બરાબર, તો એમના છોકરા ગમે એમ રેતીમાં આવડતા હોય ને કશું જ ના થશે. ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ હોય. બરાબર. પણ આ ફેઝની અંદરથી બહાર આવવાની અંદર સૌથી વધારે કામ શું આવ્યું તમને? કે નો ડાઉટ પપ્પાના કદાચ બીમારી જ હશે, બરાબર, તો એ હોસ્પિટલનો ખર્ચો વગેરે વગેરે, એ પછી આ અવારનવાર તમે એટલી બધી લાઈન ચેન્જ કરી. એ પપ્પા જીવતા હતા ને ત્યાં સુધી હું લોન કન્સલ્ટિંગમાં પહોંચી ગયો હતો. અને લોન કન્સલ્ટિંગ પછી સીધો લોકડાઉનની હિસાબે મારે ભજીયાની ગાંઠિયાની દુકાન કરવી પડી. અને પછી સીધું આમ આવ્યું. પણ ગાંઠિયા ભજીયાની અંદર કામ કરવાની મજા આવતી? મારું પેશન છે. મેં હમણાં જ રિસન્ટલી એક રીલ્સ મૂકી છે, એમાં બી ગાંઠિયા મેં જાતે બનાવીને, એ ગાંઠિયા કેમ બનાવવા, લોકોને કેમ બનાવવા ઘરે, એમની પણ રીલ. તો ચેતનભાઈને ફૂડ નો વ્લોગ, મતલબ ખાલી ટેસ્ટ કરવા કરતા બનાવવાનો વધારે શોખ છે, એવું માને છે? ટેસ્ટ છે ને, એ મેન્ટેન રાખવો પણ જરૂરી છે. એટલે લોકોને ટેસ્ટ પણ સમજાવ્યો, કઈ રીતે એ વસ્તુ બને છે એ પણ સમજાવ્યું. ચેતનભાઈ, જો આપણાને હું હજી થોડુંક ડીપલી સમજવા માંગુ તો મારે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે અને તમારા અપબ્રિંગિંગ, તમારું જે ઉછેર થયો છે, બરાબર, જે સહજ સ્વભાવ, બરાબર, એટલું બધું ક્યારે હાર ના માનવાની વૃત્તિ, આની અંદર કોનો રોલ રહ્યો અને કઈ રીતનું તમારું બાળપણથી લઈને આ રહ્યું, મારે થોડુંક સમજવું છે. બાળપણની વાત કરું ને તો મારા ઇન્સ્પિરેશન તો પપ્પા જ છે. પપ્પા ડોક્ટર હતા. પેલા વૈદ કે ને, હાર્ડવેદ નહીં, ગુજરાત આપણે ખાલી વૈદ્ય, જે આયુર્વેદિક બધું કામ કરતા હોય. પપ્પાએ એમની સ્ટ્રગલ, એમની લાઈફમાં બાયકાશ વાણંદ છે, એટલે એ 7-8મું ભણતા ત્યાં સુધી એ પછી એમને મજૂરી કામ કરતા. બેકગ્રાઉન્ડ ગામડામાં કેવું હોય, ડાઉન હોય. મજૂરી કામ કરતા આમાં ડોક્ટરનું કામ અમારા કોઈ રિલેટિવ પાસેથી શીખી અને પછી કંઈક પેલી એક હતી એમની, એમાં એક્ઝામ આપીને એમની પ્રિપેરેશન કરીને વૈદ્યની જે એક્ઝામ આવે એ બધું કમ્પ્લીટ કર્યું.
પછી એમને ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટે 7 થી 8 જગ્યા ફેર્યા. અને છેલ્લે અમે અમરેલીનું બાબાપુર ગામ છે ને ત્યાં સેટલ થયા. એટલે ઈ જગ્યા કેવું કે ઈ 7-8 જગ્યા ફેર્યા ને ત્યારે એ જગ્યાએ સેટલ થયા. એટલે પપ્પા એવું કહેતા કે જ્યાં સુધી તમે તમારી કર્મભૂમિ સુધી ન પહોંચો ને ત્યાં સુધી તમે સક્સેસ ન મળે. સ્ટ્રગલ લાઈફ રહેવાની જ છે. એટલે પપ્પા ડોક્ટર હતા, અમને બેને સારું એવું ભણાવવા ઈચ્છતા હતા. મોટો ભાઈ અત્યારે સીકે પીઠાવેલામાં પ્રોફેસર છે. શું વાત છે. અને એ બાયોટેકની અંદર એમને પીએચડી કરેલું છે. ડાયાબિટીસ ઉપર પીએચડી કરેલું છે મોટા ભાઈ. ઓકે. દેવેન્દ્ર વૈષ્ણવ કરીને છે. એ પેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો હમણાં 1 વર્ષથી અહીંયા આવ્યો છે. રાજકોટ હતો અને અત્યારે અહીંયા આવ્યો છે. એટલે કેવું કે હું ભણવામાં દાંડ પહેલેથી. આપણે 1 થી 7 ગામમાં જ ભણ્યા. 10મું મને પપ્પાએ અમરેલી બેસાડ્યો. પછી 11મું ધોરાજીનું એજ્યુકેશન બહુ સારું. એમાં પેલું સાયન્સ, તો મને સાયન્સમાં 11માં ત્યાં બેસાડ્યો. અચ્છા. કાંઈ ટપો પડે નહીં, બધું માથેથી જાય. બધું કન્ફ્યુઝન સોલ્યુશન કુછ પતા નહીં. કુછ પતા નહીં. અડધો 11માં મૂકીને આવતો. પપ્પા આપણાથી નહીં થાય. પછી કે તોય કર, ત્યાં નથી રહેવું તારે ઘરે જ રહેવું છે. પછી મને અમરેલી નૂતનમાં બેસાડ્યો. ભણ્યા 11 સાયન્સ, 12 સાયન્સમાં 5માં ડુલ. 5માં સીધા ફેલ. મેં 5 સબ્જેક્ટ હોય જ કે 5 જ આવે. બધું ફૂલ. ઇંગ્લિશમાં હું પાસ થઈ ગયો. સાયન્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ બધું ગયું. ત્યારે તો બધા હતા જ. એબી ગ્રુપ હતું ને, મિક્સ? નહીં, અમારી વખતે એબી નહોતું. ત્યારે બધા ગ્રુપ બધું હતું. અચ્છા. એટલે એ પપ્પાને કીધું, મેં કીધું આ નહીં થાય. 10માં સારા પર્સન્ટેજ હતા. એટલે મને કે તો હવે એન્જિનિયરિંગ કરીશ? મેં કીધું હા કરી દે, ઇલેક્ટ્રિકનું. તમે કહો છો તો થઈ જશે. હા, એટલે એન્જિનિયરિંગ તો આપણે કમ્પ્લીટ, નો કેટી સિવાય. લાસ્ટમાં 1 કેટી હતી, એ લાસ્ટ સેમેસ્ટરમાં નીકળી ગઈ. એટલે એમ કહે ને કે એ વિધાઉટ કેટી આપણે ક્લિયર કરી દીધું. કારણ કે આમ મજા આવતી હતી. પછી ઈ કર્યું ને પછી આ બધી જોબની સ્ટ્રગલ કરી. એટલે પપ્પાએ એટલું જ કીધું હતું, સ્ટ્રગલ હર કોઈ વ્યક્તિને કરવું પડે. અને જ્યાં સુધી તમે તમારી કર્મભૂમિ, જે કર્મભૂમિ હશે ને ત્યાં જ તમને સક્સેસ મળશે. બાકી કોઈ જગ્યાએ સક્સેસ નહીં મળે. જગ્યા ચેન્જ કરવી પડે કરવી જ પડે. સમજી ગયો. ઇવન મારા પપ્પા મને કહેતા કે હું જ્યારે લગભગ 1-1.5 વર્ષનો હતો ને ત્યારે પપ્પા સુરત આવ્યા હતા. અહીંયા એમણે ક્લિનિક ચલાવવા માટે આવ્યા હતા. ત્યારે હું સુરતના રેલવે સ્ટેશનમાં ખોવાઈ ગયો હતો. અને હવે એ સુરત તમારું કર્મભૂમિ બન્યું છે કે જ્યાં તમને સફળતા મળી. એ જ સુરત કર્મભૂમિ બન્યું, સફળતા મળી, ઘણા જ લોકોનો પ્રેમ મળે છે. અને અત્યારે તમે જે ઓફકોર્સ જે કરી રહ્યા છો એ બહુ જ કાબિલે તારીફ છે. આ જર્નીની અંદર તમારા વાઈફનો રોલ શું? વાઈફનો રોલ, વાઈફે જો પેલા મેરેજ છે ને, મેરેજથી લઈ અને અહીંયા સુરત આવ્યા ત્યાં સુધી ફૂલ્લી સ્ટ્રગલ પીરિયડ હતો. મારી વાઈફ અત્યારે કોઈ એમ કે કોઈની વાઈફ હોય, હું રાજકોટ રહેતો અને મારી વાઈફ મારા પપ્પાની મમ્મી ભેગી હતી. 1.5 વર્ષનો મારો છોકરો થયો ને ત્યાં સુધી અમે નોખા રહેતા. હું રાજકોટ હતો અને એ પપ્પા ભેગી ને ત્યાં બાબાપુર હતી. મારા નાના છોકરાને, મારો મોટો છોકરો છે ને એને તો પપ્પાએ જ મોટો કર્યો છે. અત્યારે નાનો છોકરો છે ને એને હું ક્યારેક રમાડવાનો ટાઈમ મળી જાય છે. બાકી એટલે એને ક્યારેય કઈ વસ્તુ માગી જ નથી. કોઈ એક્સપેક્ટેશન નથી કે નહીં તમે કરો છો, સારું કરો છો અને તમે તમારી રીતે જ્યાં સુધી સ્ટ્રગલ છે ને ત્યાં સુધી બધું કરવું જ પડશે. કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું. એટલે એનો એમ કહેવાય ને કે એનું બેસ્ટ વર્ક હતું કે મને ક્યારેય કોઈ જગ્યાએ રોક્યો નથી. ગમે એ કામ કરવું હોય, મેં એને કીધું હોય કે આ કામ કરવું છે, કોઈ દી ના નથી પાડી. ખાલી એટલું કે તમારી રીતે વિચાર લીધું, હું કહું હા કરો. અને એવું નહીં કે ઘરમાં પૈસા નથી તમે આ કામ નહીં કરો. ઇવન મેં મારું રોડનું માઇક લીધું ને ત્યારે મારા છોકરાના ગલ્લામાંથી પૈસા કાઢી લીધું હતું. જ્યારે આ જર્ની શરૂઆત કરી ત્યારે પહેલેથી ગેજેટ મને ગમે અને ગેજેટ સારા હોય ને તો જ તમે આઉટપુટ સારું આપી શકો. ડેફિનેટલી. રેડી. એટલે ગેજેટ માટે મેં એ રોડનું માઇક 26,500નું લીધું હતું. ત્યારે મારી પાસે ક્યાંક 11,000 રૂપિયા હતા. બાકી છોકરાના ગલ્લામાંથી પૈસા કાઢીને એ અમે 26,000નું માઇક લીધું હતું. મતલબ આ બધી સ્ટ્રગલ થયા પછી સફળતા આવી છે. રાતો રાત ધતી કઈ થતું ને એક રાતોરાત કોઈ પણ સફળતા મેળવવા માટે ઘણી બધી રાતો સ્ટ્રગલ કરવી પડે, ત્યારે એક રાત્રે તાત્કાલિક સફળતા મળે.
હજી કોઈ એમ કે ને કે હજી કોઈ દિવસ 2 વાગ્યા પહેલા સૂતો નથી. મારી ટીમ હોય ને એ 11 વાગ્યા પહેલા નથી જાતી. અને અમે દર વખતે સ્ટ્રીટ ફૂડ ને પ્રમોટ કરવા માટે હું પહેલા જાઉં. મારી પાસે પેડ વિડીયો હોય ને, બધા કે ને પેડ વિડીયો પડ્યા હોય તો હું સ્ટ્રીટ ફૂડ પહેલા મૂકું. સ્ટ્રીટ ફૂડ જ્યારે તમે મૂકો ત્યારે એ પેઇડ નથી હોતું, નહીં, એ તમારો ક્યારેય નહીં. તમારો શોખને લીધે જસ્ટ તમે ખાલી તમારા સોશિયલ મીડિયા માટે કવર કરો છો એને. નહીં. તો એ મારા એવું સચ સ્ટ્રીટ ફૂડ મેં કરેલું ઇમોશન છે. પ્લીઝ. સો ધીસ ઇઝ ધ લાઈફ ઓફ ક્રિએટર. અને આવું થાય જ્યારે કોઈ પણ ઇમોશનથી કોઈ પણ કામ સાથે જોડાયેલા હોય ને, એટલે આ વસ્તુ સ્વાભાવિક છે. જે લોકોને આપણે એમ ડાયરેક્ટ કહી દઈએ છીએ કે રાતોરાત સફળતા મળે, એમ રાતોરાત સફળતા નથી મળતી. સ્ટ્રીટ ફૂડ મેં કર્યું ને એટલે મને ખબર છે કે કોઈની પતિ પત્ની સ્ટ્રીટ ફૂડ ઉપર ક્યારે આવે. જ્યારે બીજો કોઈ ઓપ્શન જ ના વધ્યો હોય ત્યારે આખા ઘરને કમાવા માટે મતલબ પેટનું ગુજરાન ચલાવવા માટે બાળકો માટે આવવું જ પડે. લોકો વિચાર કરે કે પતિ પત્ની કામ કરે છે, પણ ક્યારે એ ક્યારે કોઈ વિચાર નહીં કર્યો. અત્યારે નો ડાઉટ મોડર્ન ટ્રેન્ડની અંદર ઘણા બધા લોકો આવે છે, પણ બધા લોકોની કંઈક ને કંઈક મજબૂરી પણ હોઈ શકે. અને 2 મિનિટ લો. હા પ્લીઝ, આરામથી પ્લીઝ, પાણી લો. આપણે પાછો હળવાશનો માહોલ કરી દઈએ. આ બહુ ઇમોશનલ થઈ ગયું. પ્લીઝ. ચાલુ છે. આ બધું લાઈવ જ છે, રેકોર્ડિંગ જ છે. સ્ટ્રીટ ફૂડ છે ને એ શોખ છે. મેં કરેલું છે અને લોકો ક્યારે સ્ટ્રીટ ફૂડમાં આવે છે એ ખબર છે. એટલે ક્યારેય મારું સ્ટ્રીટ ફૂડ પેડ નથી હોતું. આ એક બહુ મોટો ભાવ છે, કારણ કે અત્યારે તમે જો કોઈ પણ વ્યક્તિનો સમય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ને, ત્યારે આવી રીતે સપોર્ટ કરવું એ પરિસ્થિતિમાંથી ગુજરેલા લોકો હોય એ જ જાણી શકે. ઇવન મારી સાથે મારી ટીમના ઘણા મિત્રો છે, મારા 4-5 મિત્રો છે, એ બી ક્યારેય સ્ટ્રીટ ફૂડમાં પૈસા નહોતા. અને સ્ટ્રીટ ફૂડની અંદર લોકોને જે ટેસ્ટ મળે ને એ સારી હોટલમાં નથી મળતો. ઇવન આપણે 5 સ્ટાર હોટલમાં ખાવા જઈએ ત્યારે આપણે એવું જ કહેતા હોય કે આમાં નમક ઘટે છે, આમાં જે ટેસ્ટ ચટકારો, એમાં પણ આપણે ગુજરાતી, એમાં પણ સુરત જે પોતાના જમણના ટેસ્ટ માટે જ ફેમસ છે, વખણાય છે. ભેગું જ ના થાય ક્યારેય. સ્ટ્રીટ ફૂડની અંદર જે જાયકો છે એ બહુ ઓછી જગ્યાએ મળે. એ જ વસ્તુ માનો કે તમે ક્યાંક સમોસા સ્ટ્રીટ ફૂડની અંદર ખાઓ છો અને સારી હોટલમાં ખાઓ છો, તો હોટલના સમોસા તમને ફીકા લાગશે લારી કરતા, કારણ કે એની અંદર જે એના મસાલા હોય ને એ એને બંધ ખોલીને નાખ્યા હોય, દિલથી નાખેલા. હા, અને ઓલાએ લખેલું હોય કે આટલું જ નાખવું હોય. હા, એ એક પ્રકારની એસઓપી ને રેસીપીથી ચાલતા હોય અને અહીંયા દિલથી ચાલતું હોય. હા, એટલે સ્ટ્રીટ ફૂડનું અલગ છે. અને કોઈ દિવસ સ્ટ્રીટ ફૂડના પેડ હું પૈસા જ નથી લેતો. મારું બધું સ્ટ્રીટ ફૂડ ફ્રી હોય છે. અને તમે જાતે જ એક્સપ્લોર થાય. તમને કોઈ કે ત્યારે જાઓ કે મને ઈચ્છા થઈ છે કે ભાઈ આ અહીંયા જગ્યાએ જવું જોઈએ. ઘણીવાર એવું હોય કે મને ફોન કરતા હોય. ઇવન હમણાં મેં એક ખમણનો વિડીયો લીધો છે. રોનકભાઈ મારી ભેગા જ હતા, શૂટ એને કર્યું છે. અચ્છા. ઈ ખમણનો વિડીયોમાં ઈ ભાઈ મને પહેલા નોરતાથી ફોન કરતા હતા. હમણાં 2 દિવસ પહેલા જ મેં શૂટ કર્યું. ઓકે. પણ સ્ટ્રીટ ફૂડની અંદર કેવું થાય છે, અત્યારે ટ્રેન્ડ બહુ ચેન્જ થઈ ગયો. જે હકીકતની સ્ટ્રગલ કરવા માટે આવે છે ને એ લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરવાની અઘરા થઈ ગયા છે. આજે ટેબલ નાખ્યું, કાલે ફોન કરીને કહી દીધું રીલ્સ બનાવી છે, પ્લીઝ આવી જાજો ને. હું આવું છું, તેમ છું, મારી સ્ટ્રગલ છે. રીલ્સ બનાવીએ, નાખીએ, 5મા દિવસે ન્યા ન હોય. ખાલી માર્કેટિંગ. નહીં, એટલે લોકો અત્યારે ફિક્સ એક ધ્યેયથી કામ નથી કરતા. તમે જુઓ તો ઘણા સ્ટ્રીટ ફૂડ 5 દિવસમાં પૂરું કરી નાખે. નો મજા આવી, બંધ કરી દીધું. અને એવા જે સુરતના રિંગ રોડ પર છે એ વસ્તુનો
મેં પણ ક્યાંક ને ક્યાંક હું સાક્ષી છું, આઈ વિટનેસ છું કે ક્યારેક આપણે ગયા હોય ત્યારે XYZ વસ્તુ ત્યાં છે, રિપીટ જઈએ ત્યારે ત્યાં નથી. એટલે હું સ્ટ્રીટ ફૂડને જસ્ટિફાઈઝ કરવા માટે મને ફોન આવે ને તો હું 15-20 દિવસ એ શૂટ કરવા નથી જતો. ટકશે કે નહીં ટકે એમની ખબર નથી રહેતી. એ સ્ટ્રગલ કરી શકશે કે નહીં કરી શકે. અત્યારે લોકોને છે ને રાતોરાત પૈસા વાળું થઈ જવું છે. આજ બિઝનેસ નાખો, કાલ મારો બિઝનેસ રન થઈ જવો છે, બહુ સારો ચાલવા માંડે, 50-100 કસ્ટમર આવી જાય, એવું થઈ ગયું છે. પણ 2 મહિના સુધી તમે બેસો, તમારો ટેસ્ટ લોકો સુધી પહોંચે અને લોકો પછી રીલ્સના માધ્યમથી તમારી પાસે આવે તો એ વધારે સારું રહેશે. પણ પેલા કસ્ટમર તમે રીલ્સ મુકાવીને કસ્ટમર લાવી દેશો પણ એ કસ્ટમર રિપીટ નહીં થાય તો તમારું બિઝનેસ 2 મહિના પછી ઝીરો છે. મેં એક ફૂડ બ્લોગિંગથી જે કે પણ બિઝનેસને સફળતા મળી છે, બરાબર, ફૂડ બિઝનેસને પર્ટિક્યુલરલી એના આ પોડકાસ્ટના માટે પણ હું રિસર્ચ કરતો હતો ને અવારનવાર જ્યારે રીલ આવતી હોય ત્યારે મને એક એવી ટેવ કે હું કમેન્ટ વાંચું, કારણ કે અત્યારે નો ડાઉટ રીલ્સનો ક્રેઝ એટલો બધો ફાટી ગયો છે કે દિવસે ને દિવસે નવા સોશિયલ મીડિયા ક્રિએટર આવે છે. આઈ કેન ફીલ કે તમારું જે સ્ટ્રીટ ફૂડ સાથેનું જે કનેક્શન છે એ હું ફીલ કરી શકું છું, જેમ આપણી વાત થઈ. પણ બધાનું જ કનેક્શન આવું છે એવું જાણી નથી શકાતા. ચાલો અહીંયા પહોંચી જાઓ, અહીંયા ખાઈ લો, આ તે કરી લો, વગેરે વગેરે. આવા બહુ બધા વિડીયોઝની અંદર મેં કમેન્ટમાં એવું પણ વાંચેલું છે કે ખોટું તમે માર્કેટિંગ ના કરો, ટેસ્ટમાં કશું જ નથી. લોકોને લિટરલી મેં ગાળો પણ ત્યાં લખેલી સાંભળેલી છે, બરાબર. શું ફીલ થાય જો કદાચ આપણે સાથે આવું થયું હોય તો એ કેટલું જસ્ટિફિકેશન વાળું છે કે એક વખત તમે ગયા છો. ઘણી વખત એવું પણ હોય છે કે હું એવું નથી કહેતો કે જે કોઈ પણ શૂટ કરવા જાય છે એમનો જ પ્રોબ્લેમ છે કે એ તો એક પોતાના કામથી અથવા તો ધ્યેયથી જાય છે, પણ પછી ત્યાં ટેસ્ટ નથી મળતો અને આપણે બોલીએ છીએ, ઘણા બધા ક્રિએટર્સ બોલે છે કે ભાઈ બહુ સારું છે, 1 નંબર છે, આ વગેરે વગેરે, અને કસ્ટમર ત્યાં જાય છે ત્યારે કંઈ ટેસ્ટ હોતો નથી કે સ્કીમ હોય છે કંઈક અલગ પ્રકારની. તો આના વિશે તમારું શું કહેવું છે? એના 2 રીઝન છે. એક તો કોઈ બી બ્લોગર ત્યાં શૂટ કરવા માટે જાય ને તો વિડીયોને બતાવવા માટે અને બ્લોગરને ખવડાવવા માટે એ ઓનર સારું જ બનાવશે, ડેફિનેટલી. રેડી. બીજું કે ઇન કેસ એનું ફૂડ સારું હોય તો રીલ્સ બુસ્ટિંગ થઈ. માનો કે હું એમ કહું તમને કે મારી 100-150 કે રીલ્સ જાય ને તો બી એમને સારું ક્રાઉડ મળી જાય છે. ડેફિનેટલી. એ ક્રાઉડ જોઈ અને એ ટેસ્ટ ડાઉન કરી નાખે. આ ટાઈપનું પણ થતું હોય છે કે ભાઈ મેનેજ નથી કરી શકતા, એ ટેસ્ટ બરકરાર નથી રાખી શકતા, ટેસ્ટ મેન્ટેન નથી કરી શકતા. કે આજે એમનો ટાર્ગેટ છે કે 100 કસ્ટમર આવવાના છે, એ જ જગ્યા ઉપર 200 કસ્ટમર આવી ગયા. એક તો એની પાસે રો મટીરિયલ હશે, રો મટીરિયલ છે એટલામાં જ એમને 200 ને જમાડવા છે. બીજું કે એમની પાસે સ્ટાફ નથી, જેટલો સ્ટાફ છે એ સ્ટાફ પૂરતું જ એમને મેનેજમેન્ટ કરવાનું છે. એટલે કેવું છે કે ત્યારે તમને ટેસ્ટ નથી આપી શકવાનો, ડેફિનેટલી, એટલે ગાળો પડવાની છે આમ, અને એ પડે છે ડેફિનેટલી. અને ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં ડેફિનેટલી ફૂડ ખૂબ જ સારું હોય છે પણ લોકોને એ જગ્યા ઉપર જવું નથી. ડેફિનેટલી. હું હવે મારા રીલ્સની અંદર અનલિમિટેડ ફૂડ મેં બહુ ઓછા કરવાનું ચાલુ કરી દીધું છે. કારણ અનલિમિટેડ ફૂડની અંદર છે ને ટેસ્ટ મેન્ટેન કરવો એ બિઝનેસ ઓનર જે ચલાવે છે ને એ ઓનરની પણ થોડુંક એક ચેલેન્જ છે એના માટે, બહુ મોટો માનો વિચાર કરો કે 120 રૂપિયામાં મૈસૂર ઢોસા, મસાલા ઢોસા, અનલિમિટેડ પેપર, આ બધી વસ્તુ અનલિમિટેડ આપી ક્યાં સુધી વ્યાજબી છે? અને કદાચ એનો આપણે માઇક્રો કેલ્ક્યુલેશન કરીને કોસ્ટિંગ જો કાઢીએ તો એમાં પ્રોફિટ માર્જિન રહેતું જ નથી છેલ્લે. નહીં, લોસ જ હોય છે. અને ત્યાં તમે ટેસ્ટ સારો માંગો તો કઈ રીતે મળવાનો છે? પોસિબલ જ નથી થતું. નથી પોસિબલ. એટલે પોતાના માર્કેટિંગ માટે એવું તમે માર્કેટિંગ પણ પસંદ નથી કરતા. એટલે એ માર્કેટિંગ મેં બંધ કરી દીધું છે. અનલિમિટેડ ફૂડનો કોન્સેપ્ટ વાળું જે માર્કેટિંગ હોય છે ને એ મેં બંધ કરી દીધું છે. ડેફિનેટલી. અને પાછું કેવું એ રીલ્સમાં વ્યૂ બી સારા આવે. કારણ કે લોકોને એવું જોતું છે. આપણી હમણાં આ પોડકાસ્ટની પહેલા જ વાત થઈ કે લોકોને શું જોતું છે ને એ એમને જ નથી ખબર. એટલે ફૂડ છે ને એ જ્યાં આલાકાર્ડ મેનુ હોય જે ત્યાં તમને જમવાની મજા આવે. ડેફિનેટલી. આલાકાર્ડ મીન્સ કે જ્યાં છૂટકમાં ફૂડ મળતું હોય ને ત્યાં તમે ખાવ ને તો એક તો એમની અંદર ચીઝ, પનીર, બટર એ બધી વસ્તુ સારી ક્વોલિટીની. બાકી
બધા એમની રીતે જ યુઝ કરતા હોય. મેં હમણાં એક નો ડાઉટ લાઈક સુરતના જ છે વડાપાવ કે ભાઈ હું ખોટું નહીં બોલું, અમૂલ નથી ખવડાવતો, ડિલિશિયસ જ ખવડાવું છું, બરાબર. તો એક ટ્રાન્સપરન્સી આપી. બ્લોગિંગની અંદર ટ્રાન્સપરન્સીનું કેટલું ઇમ્પોર્ટન્ટ? 100% ઇમ્પોર્ટન્ટ હોય છે. મેં તમને કીધું ને, એટલે જ તો મેં અનલિમિટેડ ફૂડ કરવાનું બંધ કર્યું. હું એક છે ને યુટ્યુબ ની અંદર પણ તમને બધા એમ કે ને ડેલિશિયસ, હા તો કોઈ દિવસ કોઈએ ડેલિશિયસ ની પાછળ જોયું છે? નહીં જોયું હોય. મેડ બાય અમૂલ જ છે. મેડ બાય અમૂલ એટલે પોતાની જ ક્વોલિટી છે, અમરેલા માર્કેટિંગ. હા, યપ. હું એક ફૂડ બ્લોગર, હું મતલબ એક ચેનલ જોઉં છું, ધેટ ઇઝ વેજી પાજી, દિલ્હીના છે, રાઈટ? એક્ઝેક્ટલી. તો મને એનું ફૂડ બ્લોગિંગની અંદર જે એની ઓથેન્ટિસિટી ને જે કહે છે ને, એક એનો ખાવા પ્રત્યેનો પ્રેમ અને ફૂડ પ્રત્યેનો પ્રેમ, નોટ જસ્ટ ફોર ધ ઇટિંગ, પણ એ બહુ સાચા રિવ્યૂ આપે છે. જ્યાં ખરાબ છે તો ત્યાં ડેફિનેટલી કહી દે છે કે ભાઈ તમારું ફૂડ ખરાબ છે. એ પોતે ઘરે આવીને રિવ્યૂ કરે છે ફૂડને, ત્યાં નથી કરતો, તો ઘરે આવીને રિવ્યૂ કરે કે ભાઈ ચલો इसमें મજા આયા કે इसमें મજા નહીં આયા. બટ એ એક લેવલ છે અને એને બહુ જ મોટી સફળતા મળી છે. તન્મય કરીને કદાચ નામ છે એમનું, અને આખું ફેમિલી અત્યારે તો એ કામ મને અંદર લાગી ગયા છે, દિલ્હીથી જાય ગેસ. કમ્પેર ટુ સુરત, સુરતની અંદર એવા બહુ બધા ફૂડ બ્લોગર પણ હું તો એવું કહીશ કે ફૂડ બ્લોગિંગની વ્યાખ્યા ઘણી બધી અલગ છે. કે વ્લોગમાં લેવું એટલે તમે ખાવા ગયા અને એને મૂકી દેવું એવું નથી. તમે લોકોને તમે સોશિયલ પ્રૂફ આપો છો કે કેટલું સારું છે, કેટલું હાઇજીન છે, આ બધી વસ્તુ. પણ બહુ બધા અત્યારે ક્રિએટર્સ જે રીલ્સ બનાવે છે એ અત્યારે ગમે એમ બેફામ ભાઈ આવી જાઓ, એ મસ્ત છે અને ટેસ્ટ સારો છે, બહુ સસ્તું છે, દુનિયાનું સૌથી વધારે સારું છે, બરાબર, કે ભારતમાં આવું પહેલી વાર, આવા બધા શબ્દોનું પ્રયોજન કરે છે. એ કેટલું યોગ્ય તમારા અંદાજે? નથી હોતું યોગ્ય, તો નથી જ હોતું. કેમ કે હું છે ને મારા બ્લોગમાં ક્યારેય એવું નહીં બોલ્યો હોય કે પહેલી વખત તમે અહીંયા આવો. જો માનો કે ફેન્સી ઢોસા છે તો બધા બનાવવાની સ્કિલ ઉપર છે. જેમ યોગીની સ્કિલ છે, પોડકાસ્ટ એ એની લેવલ ઉપર છે, બીજા પોડકાસ્ટ વાળા હોય એ એની રીતે કામ કરતા. એટલે ફૂડ છે ને એવી વસ્તુ છે કે બને કે ગુજરાતની અંદર મેં એક મારું એક રીલ્સ, એક યુટ્યુબમાં વિડીયો છે મકાઈના ચીલા. તો એમાં હું ડેફિનેટલી એમ જ બોલ્યો છું કે ગુજરાતની ભારતના પહેલા મકાઈના ચીલા. એક્ઝેક્ટલી. પણ એ છે, અને એ છે. હજી સુધી હું 2 વર્ષથી ત્યાં જ ખાઉં છું, અને 2 વર્ષથી મેં બીજા કોઈના વિડીયો, અધર સિટીના વિડીયો મકાઈના ચીલા નથી જોયા. હા, રેસીપી કદાચ અલગ આવે તો નામ ઈનું એ, પણ નામે મેં એ નથી જોયું. તો એમાં હું બોલી શકું કે ફર્સ્ટ છે. પણ બીજી હવે બટેટા ભૂંગળા છે તો એ બધે મળે છે. ટેસ્ટ ચટણીઓના હોય છે તો એ અલગ અલગ હોય છે. એટલે એ યોગ્ય નથી હોતું. ડેફિનેટલી. તમે જે ફૂડ બ્લોગિંગ કરો છો, પેલા એક હતું ચેતન ફૂડ ટૂર, હવે થઈ ગયું છે ચેતન એક્સપ્લોર. રીઝન શું? આ નામ ફેરવવાનું રીઝનમાં તો જો પેઇડ કોલોબરેશન તો કરતા જ હોઈએ છે. ડેફિનેટલી. એ તો ઓબ્વિયસલી આપણે જ્યાં કામ કરીએ છીએ તો કરવાનું. કોલોબરેશન ની અંદર ચેતન ફૂડ ટૂર છે ને, એમાં ફૂડ ને રિલેટેડ વિડીયો વધારે છે, અને એમાં અધર વિડીયો પણ આવતા. એટલે ઘણા કોમેન્ટ કરતા કે ભાઈ તમે નામ ચેન્જ કરી નાખો. તમારા ફૂડના વિડીયો કરતા અધર વિડીયો ક્યારેક વધી જાય છે, ક્યારેક ફૂડના વિડીયો વધી જાય. અધર વિડીયો ઇન ધ સેન્સ કે બિઝનેસ માર્કેટિંગના વિડીયો, બિઝનેસના વિડીયો વધી જતા હોય. જે લોકો આપણે એસએમઈ અને એમએસએમઈ બિઝનેસને તમે વધારે પ્રમોટ કરો છો. એટલે પછી મેં એવું વિચાર્યું, અને એ લોકો સાચા જ હતા, ખોટા તો નહોતા કઈ. નહીં, ખોટું તો કહેતા નહોતા કે ભાઈ ફૂડની ચેનલ છે અને તમે અધર વિડીયો એમાં આપો છો. ના નથી, પણ ક્યારેક વધી જાય છે. બહુ સાચી વાત. એટલે પછી ચેતન એક્સપ્લોર કર્યું. અને ઘણી વખત તમારું સર્ચ ફીડની અંદર જે એસઈઓ વર્ક કરતું હોય સોશિયલ મીડિયામાં, એ પણ ફૂડની સાથે ફૂડ જ સર્ચ થાય ને. જ્યારે તમે કોઈ પણ તમારા જે તમે પેઇડ કોલેબોરેશન કરો છો એને પણ 100% જસ્ટિફિકેશન તમે ના આપી શકો. તો ફૂડ બ્લોગર એ કોઈ પણ ધંધાનું માર્કેટિંગ કરે છે તો એ કઈ રીતનું ભેગું થવાનું? અત્યારે તો બધા બ્લોગર બધું જ કરે છે. રેડી. અને એવું નથી કે ખાલી એક જ નીશ ઉપર વર્ક કરે. ડેફિનેટલી બધા પોતપોતાની રીતે અલગ અલગ નીશ ઉપર વર્ક કરતા હોય છે. કારણ કે ખાલી ફૂડ ઉપર વર્ક કરે તો ઇન્કમ સોર્સિસ એટલા નથી રહેવાના. તમે તમારી પાછળની ટીમ હોય, એની સેલેરી બેઝ કરવું હોય, આ તે.
અને હવે યુટ્યુબની અંદર એટલું બધું ઇન્કમ નથી રહી કે તમને દર મહિને આટલા ડોલર આવી જ જવાના છે. ડેફિનેટલી એ તમને ખબર જ છે કે અત્યારે આપણે આમ જે ઇન્ડિયા વાળાને છે ને યુટ્યુબ એ 5-7 હજાર વ્યૂ પડે ને ત્યારે $1 આપે. હા જ્યારે અધર કન્ટ્રીમાં એ રેશિયો બહુ સારો થોડુંક હોય. વધારે છે કારણ કે આપણે અહીંયા રાફડો ફાટ્યો ને. કે બધા જ જો કે આપણે બંને યુટ્યુબ ની અંદર જ છીએ એટલે આપણે તો એના વિશે બહુ નેગેટિવ કહેવા છે નહીં. નેગેટિવ નથી કેવું, પણ કેવું છે ઈ કે પેડ કોલેબોરેશન આપણે એટલા માટે કરવા પડે છે કે યુટ્યુબ ની અંદર જે એકચ્યુઅલ અર્નિંગ હોવી જોઈએ એ નથી. એટલી બધી નથી અને જેટલા લોકો એવું ખાલી કહે છે કે મારે યુટ્યુબ ફૂલ ટાઈમ કરવું, જેમ પ્રમાણે હમણાં તમે વાત કરી, આઈ રિયલી એપ્રિશિએટ કે ભાઈ તમે હમણાં એવું કીધું ભાઈ લોન વાળો એ તો ચલાવવું જ પડે ને, કારણ કે એણે તો અહીંયા સુધી પહોંચાડ્યા છે બરોબર, તો એ તો સાથે રાખવું જ પડે. ઘણા લોકો યુટ્યુબને જ 100% ફૂલ ટાઈમ કરી દે છે, તો એ ક્યાંક ને ક્યાંક અટવાઈ શકે ખરા. જે દિવસે યુટ્યુબ નથી તે દિવસ શું પ્લાન બી કોઈ પાસે નથી. યુટ્યુબ છે ને એ શરીર છે એક. ડેફિનેટલી. કઈ રીતે? જ્યાં સુધી તમે વિડીયો નાખશો, જ્યાં સુધી પેટમાં અન્ન આવશે ત્યાં સુધી શરીર વર્ક કરશે. ડેફિનેટલી. જ્યાં સુધી તમે વિડીયો અપલોડ કરશો ત્યાં સુધી યુટ્યુબ વર્ક કરશે. યુટ્યુબની અંદર તમે 1 મહિનો વિડીયો અપલોડ નહીં કરતા, પછી તમે વિડીયો અપલોડ કરજો, એ વિડીયોની રીચ હંમેશા ડાઉન જ રહેશે. ડેફિનેટલી. એટલે આમાં કન્ટિન્યુટી કન્ટિન્યુટી વર્ક તો કરવી વર્ક કરે જ છે. મારે તમારા પાસેથી દરેક સોશિયલ મીડિયા જે તમે આટલા ટાઈમથી વર્ક કરો છો, ઘણા બધા સોશિયલ મીડિયા ક્રિએટર, ઘણા બધા તમારા ફોલોવર્સ અને ઘણા બધા ફૂડ બ્લોગર્સ પણ આ કદાચ જો પોડકાસ્ટ જોતા હશે તો એના માટે તમારું આ રિસર્ચ છે એના માટે બહુ કામનું થઈ શકે અને મારા માટે પણ ડેફિનેટલી કામનું થઈ શકે. તમે જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે તમારા દરેક કન્ટેન્ટનું, હું તો એને જ કહ્યું એ તમારી પોતાની પર્સનલ આઈપી છે બરાબર, કે તમે એનો એ જ વિડીયો તમે ફેસબુક પર ચડાવો છો, ઇન્સ્ટાગ્રામ પર ચડાવો છો, યુટ્યુબ શોર્ટ્સ અથવા તો યુટ્યુબની અંદર ચડાવો છો, તો ડિસ્ટ્રીબ્યુશન તમે કઈ રીતે કરો છો અને એનું રિઝલ્ટ કઈ રીતે મળે લોકોને? રિઝલ્ટ છે ને, માનો કે કોઈ બી બિઝનેસ વિડીયો છે, હા, તો એ બિઝનેસને પહેલા સમજવો પડે. કેમ કે તમે મારો પોડકાસ્ટ ચાલુ કર્યું એની પહેલા તમે મને સમજો. ડેફિનેટલી. એમાં અમે કોઈ બી બિઝનેસ વિડીયો કરીએ ને તો હું ત્યાં 1 કલાક એ બિઝનેસને સમજું. એટલે બિઝનેસને સમજવામાં મારું આ જે ચેતન એક્સપ્લોર છે ને એનું મોટિવ એ છે કે ઘણા બધા બિઝનેસ સમજવા છે. ઘણા બધા બિઝનેસને સમજી અને ક્યારેક કોકને મદદરૂપ થાય તો સલાહ સૂચન પણ આપણે કરતા હોઈએ. અને નેટવર્કિંગ બહુ જ મોટું થાય બિઝનેસ ક્લાસ ઓડિયન્સ સાથે, બિઝનેસ ગ્રોથ માઇન્ડસેટ વાળા સાથે. બહુ એટલે હું એક પેલા એ બિઝનેસને સમજું, જેથી કરીને મને ખબર પડે કે આ બિઝનેસને મારે પ્રેઝન્ટ કેમ કરવો છે. ડેફિનેટલી. માનો કે હું એક કાગળમાં ખાલી લખી લઉં તો એ હું લખીને વાંચી જાઉં, પણ એ બિઝનેસને મેં સમજ્યું હોય ને તો હું એને પ્રેઝન્ટેશન 100% કરી શકું. ડેફિનેટલી. અને લોકોને પણ એ બિઝનેસની જે વસ્તુ છે એ બેનિફિટ વાળી છે કે નહીં એ જણાવી શકું. ડેફિનેટલી. અત્યાર સુધી તમે ઘણા બધા બિઝનેસીસને કવર કર્યા, ઘણા બધા ફૂડને પણ કવર કર્યા. આમાંથી તમને તમારા જીવનની અંદર અથવા તો તમને તમારા અત્યારે વર્ક લાઈફની અંદર કામમાં આવતું હોય એવો કોઈ કિસ્સો તમે શેર કરી શકો કે ભાઈ આ ઘટના થઈ તો એવો મને કામમાં આવે છે? ફરી વખત કેવું ન સમજાણું. ઓકે, કોઈ એવી ઘટના કદાચ તમારી સાથે થઈ હોય કે ભાઈ તમે કોઈ પણ XYZ બિઝનેસીસ અને રિવ્યુ કરવા માટે ગયા, તમે ત્યાં વ્લોગ બનાવવા માટે ગયા, હવે એમાં જે કોઈ પણ ફાઉન્ડરનો માઇન્ડસેટ છે કે અથવા એની કંઈક સ્ટ્રેટેજી છે એ તમને કામમાં આવી ગઈ હોય. જેમ કે હું મારી એક એક્ઝામ્પલની વાત કરું તો મેં થોડા દિવસ પહેલાં જ એક વ્યક્તિ સાથે હું બેઠો હતો, ધેટ ઇઝ રાજેશ વેકરિયા, ઓફકોર્સ ન્યુટ્રા કેરવાળા. તો એમની સાથે બેઠો હતો અને હું એક સમસ્યા હતી મારી સાથે. હું એક મારા ધંધાને, મારો પોડકાસ્ટ સિવાય જે મારો બિઝનેસ છે એમાં હું એક બાબતે અટવાતો હતો. તો એમણે મને એક વસ્તુ એવી ચોંટાડી દીધી ને કે હવે મને બહુ જ કામમાં આવે છે. એણે એક જ લીટીમાં મને કીધું કે વીંટી જ્યાં ખોવાણી હોય ને ત્યાં શોધો તો મળી જાય, બીજી રૂમમાં શોધો તો ન મળે. અને મારું એવું હતું કે હું બીજી રૂમમાં વીંટી શોધતો હતો. એટલે એ તો મેં પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો. તો આ મને હવે આ સેન્ટેન્સ છે એ મેં આજ કહી દીધું ને કદાચ મેં અત્યારે હું પોડકાસ્ટમાંથી પણ જો કદાચ જેટલા લોકો સાંભળે છે એને પણ કદાચ કામમાં આવી શકે. તો આ મારા માટે લાઈફ ચેન્જિંગ. બરોબર, આવું કઈ તમારી સાથે કોઈ ઘટના થઈ ખરી? નહીં, આમ તો એટલી બધી નથી થઈ. કોઈ લર્નિંગ એવું બહુ મોટું મળ્યું કે ભાઈ? લર્નિંગમાં બહુ એવું છે કે હવે મિત્રોના ફોન આવે છે. મિત્રો નહીં, જે મારા ફોલોઅર્સ મિત્રો છે એમના બી ફોન આવે, ચેતનભાઈ આ વસ્તુ લેવી છે, ક્યાં જાવ, ક્યાં મને સારી પડશે, ક્યાં સારી ક્વોલિટી મળશે. ચેતનભાઈ ફેમિલી સાથે જમવા જવું છે, આ જમવું છે, કઈ જગ્યાએ જાવ? કારણ કે તમને ખ્યાલ હોવાનો છે ત્યાં. કારણ કે ઓલમોસ્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર 2100 રીલ્સ પોસ્ટ કરી છે. 2.5 મિલિયન
ફોલોવર્સ છે હમણાં 500 કે ફોલોવર્સ પણ તમારા કમ્પ્લીટ થવાના પ્લસ ફેસબુકની અંદર 330K ફોલોવર્સ. એક્ઝેક્ટલી. એટલે મારું ફેસબુકનું પેલું પેજ તો હેક થઈ ગયું હતું. તોય 330 કે છે કે ક્યારે એક થયું? એને લગભગ 1.5 વર્ષ જેવું થયું. 1.5 વર્ષની અંદર બીજા 330 કે ફોલોવર્સ બની ગયા. હા, ધેટ ઇઝ અમેઝિંગ. કઈ રીતે સ્ટ્રેટેજી શું છે આમાં? સ્ટ્રેટર્જી કંઈ નથી. સ્ટ્રેટર્જી બસ એટલી જ છે કે લોકોનો પ્રેમ મળે છે. અને બહુ રેર કેસ હોય કે ત્યાં મને મેં લોકોને ખોટી વસ્તુ પીરસી હોય. બહુ રેર કેસ એવા હોય. એવો કોઈ કેસ થઈ, એવી કોઈ ઘટના તમે જો શેર કરી શકો તો કે ભાઈ વ્લોગ બનાવાય તો કયો પણ હવે પછતાવાનું થાય એવું ક્યારે થયું અત્યાર સુધી? નહીં, થાય ઘણીવાર. મને કેવું થાય કે કોઈ બી ફૂડ અનલિમિટેડ ફૂડમાં જ મારે વધારે આવું થયું છે. મારે બાકી એકેય ફૂડની અંદર મારે ક્યારેય પ્રોબ્લેમ નથી થતો ને એટલે જ મેં અનલિમિટેડ ફૂડ બંધ કર્યું. ઓકે. શૂટ કરવાનું, લોકોને પીરસવાનું બંધ કર્યું. અનલિમિટેડ ફૂડની અંદર આપણને સારું આપે, લોકો જાય. રીલ્સ મૂકો એટલે મને એ નથી ખબર પડતી કે આલાકાર્ટ મેનુ વાળી જે રીલ્સ હોય એ બહુ નહીં ચાલે. અનલિમિટેડ ફૂડ વાળી બહુ સારી ચાલે. બધાને બધું ખાઈ જ લેવું છે. હા, સસ્તામાં મળે છે, જ્યાં સસ્તું મળે ત્યાં ખાઈ લેવું છે. ખાવા કરતા એવું વિચાર, શેરિંગ વધી જાય. જો ભાઈ અહીંયા 120 રૂપિયામાં આ વસ્તુ મળે છે, હા, એટલે ખાઈ લઈએ ચાલો. પણ એમાં છે ને અનલિમિટેડ મેનુમાં ગાળો બહુ પડે. કારણ કે હવે 150 રૂપિયામાં તમને 7 આઈટમ પીરસે છે. એક આઈટમ ડિવાઈડ કરો ને એટલે 22 રૂપિયા થયા. 22 રૂપિયા આઈટમના. કઈ રીતે સારું આવે? પોસિબિલિટી જ નથી. તમે કદાચ ફૂડ ખાઈ શકશો, ક્વોલિટી નહીં ખાઈ શકો. ક્વોન્ટિટી ખાઈ શકશો, ક્વોલિટી નહીં આવે. હું એ જ કહું છું. એટલે અનલિમિટેડ ફૂડ મેં એટલે બંધ કરી દીધું કે ભાઈ હવે અનલિમિટેડ નથી કરવું. કામ નથી મળતું, પૈસા નથી મળતા, નથી જોઈતા, પણ કામ નથી કરવું. રિસેન્ટલી હમણાં એક ભજીયાનું શૂટિંગ કરવા ગયો હતો 2 મહિના પહેલા. અમે આખી ટીમ હતી. ભજીયા બન્યા, ખાધા, આવતો રહ્યો. નહીતર કેવું હોય કે શૂટિંગ પતે ને એટલે પેમેન્ટ લઈ લઈએ. પેમેન્ટ ન લીધું, આવતો રહ્યો. બીજે દિવસે ફોન આવ્યો કે રીલ ક્યારે અપલોડ કરશો? એટલે મેં ચોખ્ખા શબ્દોમાં કીધું, સાહેબ ભજીયાની ક્વોલિટી સુધારો. ભજીયાની ક્વોલિટી નહીં સુધરે ત્યાં સુધી રીલ અપલોડ નહીં થાય. પૈસાથી મતલબ નથી. મારા કોઈ ફ્રેન્ડ્સ, મારા કોઈ ફોલોવર્સ કતારગામથી વરાછામાં ખાવા આવે છે, એમને ભજીયા નહીં ભાવે તો એ મને જ ગાળો આપવાના છે. બીજું કે મારી ઉપર ટ્રસ્ટ બ્રેક કરવાના છે કે આ ભાઈ પૈસા માટે ગમે એ મૂકી દે. અને આવું ઘણા બધા બ્લોગર કરે છે. મેં જે તમને પહેલા બહુ ક્વેશ્ચન્સ કર્યો ને એ સીધી રીતે હું જો પ્રશ્ન પૂછવા જાઉં તો એવો જ હતો કે બ્લોગર જે વિડીયોઝ બનાવે છે એમાં 100% ભરોસો કરી શકાય? એટલે જો મેં મારા અમુક નિયમો કર્યા છે. એથિક તમે બનાવ્યા છે? હા, એટલે એ એથિક ઉપર હું વર્ક કરું. વસ્તુ સારી નહીં હોય તો હું નીકળી જઈશ અને એ રીલ્સ ક્યારેય પોસ્ટ નહીં થાય. એ શૂટિંગ ડિલીટ થઈ જશે અને એમને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે સાહેબ તમારું ફૂડ ક્વોલિટી મને નથી ગમી. મને નથી ગમી, મારા ફોલોવર્સને નહીં ગમે, એટલા માટે હું તમારી રીલ્સ નહીં કરી શકું. તમે બીજા કોઈ પાસે કરાવડાવી લો. ને એ હકીકત છે ને. એવી રીતે, કારણ કે તો તમારી અંદર ઓથેન્ટિસિટી આવશે. એક વ્યક્તિ આને આપણે સૌ જાણીએ છીએ, ધેટ ઇઝ પોઝિટિવ પાજી, રાઈટ? કે એમના દરેક વિડીયોની અંદર આપણે જોઈએ તો લોકોને ટ્રસ્ટ ફેક્ટર, પોઝિટિવ પાજીના વ્લોગ સાથે બધા લોકોને ટ્રસ્ટ ફેક્ટર જોડાઈ ગયું છે. કમ્પેર ટુ તમારા વ્લોગની અંદર તમે હમણાં જે પ્રમાણે એક્સેપ્ટ કર્યું એ પ્રમાણે એ ઘણી વખત ભૂલ થઈ છે. કે આપણે એવી રીતે પાજી પણ ઘણી વખત કહે છે કે ભાઈ ઘણી જગ્યાએ એવી ભૂલ થાય પણ ખરી. કારણ કે દરેક દિવસ તમારા માટે નવું લર્નિંગ છે. અને આનો કોઈ કોર્સ નથી કે ભાઈ આવું નથી કરવાનું. કોઈ એવું મીટર નથી કે તમે કેટલા સાચા કે તમારું લો ચેક કરી લો. આવું નથી થવાનું. ઘણી એવી સારી જગ્યા છે કે જ્યાં ફેમિલી સાથે જમવા જાય છે. હમણાં જ લાસ્ટ શનિવારે જ અમે ફેમિલી સાથે જમવા ગયા હતા. ઢોસા જ ખાવા હતા. ઢોસા માટે હું ક્યારેય અનલિમિટેડ મેનુમાં નથી જતો. ડેફિનેટલી, કારણ કે ક્વોલિટી જ નથી હોતી. નો હોય સાહેબ, નો મેન્ટેન કરી શકે. એ બિઝનેસ ઓનરનો બી કોઈ વાક નથી. ક્વોલિટી મેન્ટેન નો જ થાય. ઇન જનરલી તો આવા બિઝનેસીસને તમે શું સલાહ આપશો જે અનલિમિટેડ આપે છે? બિઝનેસ લોંગ ટર્મની અંદર લઈ જવાય કે ન લઈ જવાય? બિઝનેસના પર્સપેક્ટિવથી હું જો તમારી રાય માંગુ તો એ લોકોને હું એટલું કહી શકીશ કે 150-200 રૂપિયાની અંદર તમે અનલિમિટેડ જેટલી વસ્તુ મૂકો છો એની જગ્યાએ પ્રાઇસ વધારીને ક્વોલિટી સારી કરો. આઈટમ ઓછી હશે ને એ ચાલશે, પણ વસ્તુ સારી હશે ને
તો બહુ સારું ચાલશે. ડેફિનેટલી, કારણ કે જે કે પણ તમે ખાઓ છો એ તમારા શરીરની અંદર જવાનું છે, અને જો પ્રોપર ન્યુટ્રિશન નહીં મળે તો એ તમે કદાચ 150 રૂપિયામાં ખવડાવીને 1500 રૂપિયાની તો દવાનું ઘર બનશે શરીર. બનશે 100% બનશે. ગેટ ઇટ. અને લોકોને બી પોડકાસ્ટના માધ્યમથી કહીશ કે ભાઈ ક્યારેક પૈસા સામે નહીં, પેટ સામે પણ જોવો એમ. ડેફિનેટલી. આ પોડકાસ્ટની અંદર આપણે જો એન્ડના પડાવ તરફ તમને હું લઈ જાઉં તો મારે તમારી પાસેથી એ સમજવું છે, અત્યાર સુધીની તમે લાઈફની અંદર બહુ બધા ઉતાર ચઢાવ જોયા અને એક અત્યારે જર્ની એ ચાલે છે. વોટ ઇઝ નેક્સ્ટ? ફ્યુચરમાં શું છે? ફ્યુચરની અંદર મેં છે ને એક બોર્ડ મૂક્યું છે, વિઝન બોર્ડ. વિઝન બોર્ડ. ઓકે. એ મારા મિત્રો છે ને એમણે કીધું કે વિઝન બોર્ડ હોય ને તો તમને તમારો ટાર્ગેટ ડેઈલી ખબર પડે. ડેઈલી અચીવ થાય થોડું છે. તમે એક જ દિવસ વિચારો પછી 15 દિવસે પાછો વિચાર આવશે. એ વિઝન બોર્ડ ની અંદર 1 મિલિયન ઇન્સ્ટાગ્રામમાં છે, ઓકે. ફેસબુક ની અંદર પણ 1 મિલિયન છે, અને યુટ્યુબ ને હવે હું શોર્ટ્સમાં માધ્યમમાં લઉં છું, એટલે એ શોર્ટ્સના માધ્યમમાં એટલા બધા વ્યૂઝ નો ઇન્ક્રીઝ થાય પણ ફોલોઅર્સ એમાં ઇન્ક્રીઝ તો થશે. અને એક વિઝન એવું છે કે હવે લોકોને બિઝનેસ આઈડિયા આપવા છે, કે અટવાઓ છો તો એક વખત જો ગ્રુપ સર્કલ હોય છે તો એમને ઇવન મેં 4-5 તો બિઝનેસ ચાલુ કરેવા છે નવા લોકો પાસે. હા, સ્ટ્રીટ ફૂડમાં. ઓકે. કઈ રીતે? સ્ટ્રીટ ફૂડ કર્યું, આખી રેસીપી આપી, ઘરે જઈને શીખડાવી કે આ ચટણી આ રીતે બને, આ ચટણી આ રીતે બને. અચ્છા, તમે ખુદ શીખવાડો છો કે ભાઈ આ રીતે કરો, અને પર ડે 5-7 હજાર રૂપિયા કમાય છે. શું વાત છે! પર ડે 5-7 હજાર રૂપિયા કમાય છે. આની સામે તો એ તમે ગમે એટલા રૂપિયા આપે બધું નાનું છે, તો એ બહુ મોટી સેવા થઈ ગઈ. કારણ કે નો ડાઉટ એ કમાય છે એ તો નહીં, પણ એ કોઈક ને કોઈકને તમે રોજગારીનું તમે માધ્યમ બન્યા, અને આ કુદરતની ઈચ્છા હોય તો જ થઈ શકે, બાકી ના થાય. હમણાં રિસેન્ટલી હું એક પાઉંભાજીનું શૂટ કરવા ગયો હતો, તો પાઉંભાજીની મેથડ આખી અલગ હતી, અને એ મેથડથી એ કસ્ટમર એમને છે ને ક્યારેય કસ્ટમર રિપીટ નહોતા થાય એમ. પછી મેં એમને પાઉંભાજી શીખડાવી કે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને આ રીતે બનાવો. કે ચેતનભાઈ ખાલી બ્લોગ જ નથી લેતા, તમને ગાઈડન્સ પણ આપે છે. હકીકત, કારણ કે હું એમની રીલ્સ બનાવી મૂકી દઉં, પેડ નહોતું, ફ્રી જ હતું, પણ એમને ત્યાં 5 કસ્ટમર જશે, રિપીટ તો નહીં થાય ને. નહીં થાય તો એ ધંધો બંધ થવાનો છે. પિતા પુત્ર બંને એ ધંધો ચલાવતા હતા. પિતાની ઉંમર આઈ થિંક 55-57 વર્ષ હોય છે. ઓકે. પુત્રની એજ 34-35 ની હશે. તો પિતા પુત્ર એક બિઝનેસમાં છે, એ બિઝનેસ સક્સેસ નહીં થાય તો એમને બીજો વિચાર ડેફિનેટલી રસ્તો કંઈક નવો કાઢવો જ પડશે. અને અહીંયા એમનું ઇન્વેસ્ટમેન્ટ 4-5 મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એ ઝીરો થશે. રિપીટ કસ્ટમર નથી ત્યાં. એટલે આખી પાઉંભાજી શીખડાવી, ચોથે દિવસે પાછું શૂટ કરવા ગયો, કમ્પ્લીટ, બહુ મજા આવી પછી પાઉંભાજી ખાવાની. અને અત્યારે ક્યારેક નીકળું ત્યારે કાકા પાસે આટો મારું એટલે મને કે મજા આવી ગઈ. જે લોકો ખાઈને વહી જતા હતા ને એ 5-5 વ્યક્તિને લઈને આવે છે કે હવે માઉથ માર્કેટિંગ વધી ગયું. હા, ટેસ્ટ બેહી ગયો ને, ટેસ્ટ બેહી ગયો એટલે આપણે ઓબ્વિયસલી તમે કહેવાનું કે ભાઈ ક્યાં જવું છે, ભાઈ ચલો ને આ કાકાની ભાજી ખાવા જઈએ, સારી બનાવે છે, એટલે આ લોકોને જાય. પણ લાસ્ટ ક્વેશ્ચન હું તો જો તમને પૂછું તો બહુ બધા ફૂડ બ્લોગર નહીં, તમે કોઈ પણ સોશિયલ મીડિયા ક્રિએટર કહી દો, જેમ કે આઈ એમ ધ સોશિયલ મીડિયા ક્રિએટર, બરાબર, કે જે હજી મેં મારી જર્ની બહુ ઓછા સમય પહેલા ચાલુ કરી છે. એવી રીતે બહુ બધા આજે સોશિયલ મીડિયામાં પોતાનું કરિયર બનાવવા માટે આવી રહ્યા છે, એમને તમે શું સલાહ આપશો? સોશિયલ મીડિયા ઓપ્શન સારો છે, અર્નિંગ સારું છે, બધું જ સારું છે, પણ એક પગ ઉપર જ હાલજો. પેલા 2 પગ અહીંયા લઈ લેશો ને તો 2 પગ લપસવાની ચાન્સીસ 100% છે. સાથે બીજો કોઈ બિઝનેસ રન કરશો તો ધીમે ધીમે આ ગ્રો થશે ને પછી તમે એમાં શિફ્ટ થશો તો ચાલશે. પણ ડાયરેક્ટ આમાં આવી અને 2 મહિના પછી અહીંયા લપસી જશો એટલે બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવો પડશે. ઓકે. આ જે તમારું ફૂડ બ્લોગિંગ છે એના કારણે તમારું ઓફકોર્સ નેટવર્કિંગ બહુ બધી જગ્યાએ થતું હોય, બરાબર, તો આ ફૂડ બ્લોગિંગથી જે તમે ફિઝિકલી બધી જગ્યાએ જાઓ છો, મીટિંગ કરો છો, એ તમને તમારા લોન વાળા બિઝનેસની અંદર કઈ રીતે વર્ક આવે, બેનિફિટ એમાં મળે? નહીં, હું એ બેન ક્યારેય મિક્સ નથી કરતો. ઓકે. મતલબ એ લોનનું પોડકાસ્ટના માધ્યમથી જ
લોકોને ખબર પડશે કે ચેતનભાઈનો બીજો બિઝનેસ લોન કાસ્ટિંગ એક્ઝેક્ટલી મને પણ નથી ખબર. મેં જે રિસર્ચ કર્યું ને, ઇવન મારી રોનકભાઈ સાથે વાત પણ થઈ ત્યારે એમણે પણ મને નથી કીધું કે લોનનો બિઝનેસ. એટલે મારા માટે સરપ્રાઇઝ એલિમેન્ટ હતું ફોર ધીસ પોડકાસ્ટ કે ભાઈ આવું થાય ખરું. ઇન જનરલી તમે આઈ રિયલી એપ્રિશિએટ કે બંનેને તમે અલગ અલગ રાખો છો, કારણ કે કોઈ પણ બિઝનેસ કરતા લોકોને માર્કેટિંગ પહેલા ફાવતું હોય તો એ તો ત્યાંથી ડાયવર્ટ કરવાના ચાન્સીસ રહે જ. નથી કરતો, એ બેને ક્યારે મિક્સ નથી કરતો. અને ના કરવાનું બહુ મોટું રીઝન હું તમને કહું, એથિકલ રીઝન તમને હું પૂછું તો એથિકલ ethical રીઝન reason એ છે કે ચેતનને જે ચેતન ફૂડ ટૂર, ચેતન એક્સપ્લોર ને જે રીતે ઓળખે છે ને હા, હા. એ જ રીતે રાખવું છે. એમાં બીજા ચેતનને એડ નથી કરવો. એ બીજો ચેતન છે એનું કામ કરી લેશે. હા, એ કરી લેશે. ચલો ચેતનભાઈ, બહુ જ મજા આવી આ કમ્યુનિકેશનથી, અને આઈ રિયલી લુક ફોરવર્ડ કે તમારા જે 1 મિલિયનનો જે તમારું વિઝન બોર્ડ છે એ ખૂબ ઝડપથી થાય. અને આઈ રિયલી કમિટેડ ફોર યુ કે જ્યારે ક્યારે પણ આ થશે ને, હું ત્યારે તમારા આ 400 અત્યારે જે પણ XYZ તમારા ફોલોઅર્સ છે, નિયર અબાઉટ તમારા 500 કે થવા આવ્યા છે. 4000 ઘટે છે. 4000 ઘટે છે, થઈ જશે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો પણ કરી દેજો. તો જ્યારે ક્યારે પણ થશે આ વિઝનવાળી વાતની રીલ હું તમને ડેફિનેટલી ત્યારે આપીશ જ્યારે 1 મિલિયન થશે. અને ચોક્કસ. આઈ રિયલી લુક ફોરવર્ડ કે એ દિવાળી પહેલાં થઈ જશે. અને તમે આવ્યા, તમારા કિંમતી જે સ્કેડ્યુલ છે તમારું, બરાબર કે ભાઈ એક જગ્યાએ, આઈ નો કે આજે સન્ડે છે એટલે 2 કે 3 જગ્યાએ હજી તમારે જવાનું બાકી છે, બટ તમે જે ટાઈમ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જે તમારું આટલું બધું લર્નિંગ છે એ કદાચ મને પણ ક્યાં કામ આવશે, ફૂડ બિઝનેસીસ કરે છે એમને પણ કામ આવશે, જે એક સોશિયલ મીડિયા ક્રિએટર બનવા માંગે છે કે બની રહ્યા છે, બધાને જ કામ હકીકત આવશે. બહુ બધા. અને હજી તો હું એમ કહું છું કે કોઈને બી કંઈ કામ હોય ને તો બિંદાસ ફોન કરજો. બાયોમાં નંબર આપેલો છે. ડેફિનેટલી. રાત્રે 2 વાગે ફોન કરજો, હું ઉપાડીશ અને ઉપાડું છું. અને આવું થાય છે, કારણ કે થાય છે. મને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ જે ઝિયોન કરીને છે શૈલેષભાઈ કસવાલા, એમની સાથે આ જે ઘટના થઈ હતી તો મને એ થોડો ઘણો ખ્યાલ પણ છે. બટ ઓફકોર્સ એ આ ટોપિકની બહાર છે એટલે હું એક ટોપિકની બહાર જ રાખું છું. પણ ચેતનભાઈ જે કહે છે એ હકીકતમાં થાય છે. 1:30 વાગે તમને ફોન કરેલો એ કામથી, અને કામ કમ્પ્લીટ થયું હતું. તો થાય છે. તો પ્લીઝ તમે ચેતનભાઈને કોન્ટેક્ટ કરી શકો. અને જે રીતે ચેતનભાઈએ પોતાની સ્કિલ ફોલો કરીને અત્યારે પોતાનું કરિયર બનાવ્યું છે અને ફ્યુચરમાં પણ જે કંઈ પણ કરવા જવાના છે, એવી રીતે તમે પણ તમારી સ્કિલ ફોલો કરીને તમારું કરિયર બનાવી શકો છો. તમારું કરિયર નથી બનાવતા તો તમે ઘણા લોકોના કરિયરને સપોર્ટ કરી શકો છો. અને ત્યારે જ સ્કિલ જોગીનું જે સપનું છે કે ભારતને આત્મનિર્ભર બનાવો, આર્થિક રીતે વિકસિત બનાવો, આ સપનું પૂરું થશે. તો પ્લીઝ ફોલો યોર સ્કિલ, ક્યોંકि ये स्किल का मामला है.